ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર એપિસોડ નંબર 40ની અંદર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજના મુદ્દાઓની અંદર એક ખાસ બંધારણનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એનું નામ છે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ અથવા તેને કહેવાય છે સંસદીય વિશેષાધિકાર. કે સંસદ સભ્યો જે સંસદની અંદર કામ કરતા હોય ત્યારે એમને જે છે આમ જનતા કરતા જે વધારે અધિકાર મળે છે, વિશેષ અધિકાર મળે છે, એના વિશે ચર્ચા કરવાની છે. એનો આખો મુદ્દો જે છે હું તમને ડિટેલમાં કહીશ. એના હિસ્ટોરિકલ એનાલિસિસથી આપણે સમજીશું કે ભારતના બંધારણમાં આજે કઈ જગ્યા પર આ મુદ્દો જે છે ઊભો છે. બહુ જ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે અને આની અંદર સુપ્રીમ કોર્ટના જેટલા કેસીસ જોડાયેલા છે એની પણ આપણે શું કરીશું, ચર્ચા કરીશું. આ ઉપરાંત વીર સાવરકર વિશે બી ચર્ચા કરવાની છે, હે ને, અને ચંદ્રશેખર આઝાદ જે છે એને એમના બધા જ વિશે આપણે ડિસ્કશન આજે કરવાનું છે, કારણ કે આ બધા ટોપિક કરંટ અફેરમાં હતા. તો વિધાઉટ ડિલે જે છે એપિસોડ નંબર 40ની આપણે શું કરીએ, શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આવે છે, ભારતના બંધારણની કઈ અનુચ્છેદ જે છે એ સંસદના સભ્યોને વાણી સ્વતંત્રતાનો વિશેષ અધિકાર આપે છે? એટલા માટે બી ચર્ચામાં હતું, કારણ કે રિસેન્ટલી જે પાર્લામેન્ટની અંદર ઘણા બધી એવી ઇવેન્ટ બની કે જેમાં રાહુલ ગાંધી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, તો એને અમુક જગ્યા પર બોલવાનો જે અધિકાર એને મળવો જોઈએ એ મળ્યો નહીં. અને આ બધા એમપીઝ ભેગા થઈને જે છે લોકસભાના સ્પીકરના વિરુદ્ધ જે છે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવે છે. એ ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ. તો આપણે આજે કોન્ટ્રોવર્સી થઈ તો થાય, એને એની અંદર આપણે જે બંધારણનો એંગલ શોધવાનો છે કે આપણા ભારતના જે જૂના આપણા આર્મીના જે ચીફ છે મનોજ મુકુંદ નરવણે, અને એમની એક આખી અનપબ્લિશ્ડ બુક છે. અને આ બુક લઈને રાહુલ ગાંધી કંઈક કહેવા માંગતા હતા, પણ એમને કહેવા ન દીધું, બરાબર, અને એને ચૂપ કરી દેવામાં આવ્યા. તો આ જે વસ્તુ થઈ છે, અહીંયાથી એક જબરદસ્ત ડિબેટ પેદા થઈ છે કે શું ખરેખર મેમ્બર ઓફ પાર્લામેન્ટ એને તમે દબાવી શકો? એની વાત જ્યારે સંસદમાં મૂકતા હોય તો તમે શું એને રોકી શકો? કેટલો અધિકાર છે? આ બધા મુદ્દાઓ છે અને આની આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છે, બરાબર. અને મારી જે ટેવ છે એ પ્રમાણે હંમેશા આપણે મૂળ મુદ્દાથી, હે ને, ગળા મુદ્દાથી એકદમ પોઈન્ટ ઓરિજિનથી આપણે શરૂઆત કરશું, જેથી મગજમાં ક્યારેય પછી કોન્સેપ્ટ રિલેટેડ જે છે કોઈ પ્રોબ્લેમ રહે નહીં. ચાલો, તો મુદ્દો ચાલુ થાય છે. એક તો આ સંસદીય વિશેષાધિકાર છે, મતલબ કે જે સામાન્ય જનતાને અધિકાર મળે એના કરતા સંસદના સભ્યોને સંસદની કાર્યવાહીમાં, બે વસ્તુ સમજજો, એક તો સંસદના સભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટને, અને બીજું છે સંસદની અંદર વિશેષ અધિકાર મળે છે. કઈ રીતના મળે સમજીએ. આની ઘટના શરૂઆત થઈ છે 13મી થી લઈ 15મી સદી વચ્ચે, અને તમારે જતું રહેવાનું છે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં મિડિવલ એજ એટલે કે મધ્યયુગીન સમય ચાલી રહ્યો હતો, અને આ એ સમય છે કે બધાને ખબર છે કે ઇંગ્લેન્ડની અંદર રાજા અથવા તો રાણીનું શાસન હોય છે, અને કિંગ અથવા તો ક્વીનનું શાસન ઇંગ્લેન્ડની અંદર હોય છે. રાજા જે છે સર્વોપરી હોય. રાજા જે છે તમામ નિર્ણયો લેવા માટે આખરી વ્યક્તિ હોય છે, અને આની આની પાસે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી ત્રણ તાકાત જે છે સમાયેલી હોય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે રાજા જ હોય. અને એ સમય થયું શું કે ઇંગ્લેન્ડની અંદર આ જે રાજા હતા એણે પોતાના નિર્ણય, પોતાના જે ડિસિઝન છે એ ખૂબ સારા લઈ શકે એટલા માટે એને એક પોતાના નજીકના જે મેમ્બર્સ હોય, રાજ પરિવારના અમુક સભ્યો હોય, પછી અમુક જે છે ધર્મના વડા હોય, કારણ કે ત્યાં ક્રિશ્ચિયન ધર્મ હતો, એ બધાને ભેગા કરીને એક એવી સંસ્થા બનાવી કે એ બધા જ જે છે એ રાજાને એડવાઇસ આપે, રાજાને સલાહ આપે. એટલે આને કહેવાય છે એક સલાહકારી સંસ્થા. અને આ જે સંસ્થા છે એની અંદર આ બધા લોકો ભેગા થતા. રાજાને કોઈ પણ મુદ્દો જે છે એમાં ડિફિકલ્ટી લાગે કે આ જગ્યા પર યુદ્ધ કરવું કે નહીં, અહીંયા પાણીની કેનાલ બનાવી કે નહીં, તો વગેરે બધાની અંદર જે છે એ રાજા જે છે આ સલાહકાર મંડળ જે છે એની પાસે સલાહ લે. અને આ જ સલાહકાર મંડળ, એને પાર્લામેન્ટ કહેવામાં આવે છે. અહીંયાથી જ એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડની અંદર પહેલી વખત દુનિયામાં સંસદ નામની એક સંસ્થાની શરૂઆત થઈ. જોકે આ એડવાઇઝરી બોડી છે, તો રાજા પાસે સંપૂર્ણ સત્તા હતી. હવે આ જે સંસદની અંદર જે સભ્યો હોય, મતલબ કે આ જે એડવાઇઝરી બોડી હોય, આની અંદર જે મેમ્બર હોય, આ બધા વ્યક્તિને અંદરથી ખૂબ ડર લાગતો. કારણ કે રાજા જે પણ ડિસિઝન લે, આ લોકો કંઈક ઊંધી જતી જો એડવાઇસ આપવા જાય, રાજાએ માની લો એક યુદ્ધ કરવાનું નક્કી કર્યું. રાજા જે છે બેપરવાહ છે. યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અને એડવાઇઝરી બોડીએ કીધું કે સાહેબ અત્યારે યુદ્ધ કરવું જે છે પોસાય એમ છે નહીં. કારણ કે અત્યારે આપણા દેશની હાલત જે છે ખરાબ છે. તો એક પ્રકારે રાજાની તોહીન થઈ ગઈ, રાજાની ટીકા કરી. અને જો રાજાની ભૂલમાં પણ ટીકા કરી, હે ને, તો અહીંયા થતું શું કે રાજા જે છે આની અંદરના કોઈ પણ મેમ્બર છે એને પકડી લે અને સીધો જેલમાં નાખી દે. એક પ્રકારે સજા આપે, ને સજાનો એક ખૌફ જે છે આ સંસદની અંદર ખૂબ રહેતો એ સમયમાં. 13 થી 15મી સદીની હું વાત કરું છું. તો અલ્ટિમેટ વાત એ થઈ કે રાજાનો વિરોધ કરવા બદલ જે છે શરૂઆતમાં જે સાંસદો હતા
એની ધરપકડ થઈ શકતી હતી. આ બધી વસ્તુઓ હતી અને આ ખરાબ વસ્તુ કહેવાય. આગળ જઈને 1523માં સાલવારી કઈ છે 1523માં સાંસદો જે છે એને સ્વતંત્ર રહેવા માટે પ્રથમ વખત શું કરવામાં આવી રજૂઆત. એ સમયે જે પછી કેવું છે કે ધીરે ધીરે આગળ જઈને આ જે એડવાઇઝરી બોડી હતી ને એડવાઇઝરી બોડી એ બે પાર્ટમાં ડિવાઈડ થયા ને લોઅર હાઉસ ને અપર હાઉસ અને એમ કરતા કરતા આજની જે લોકસભા અને રાજ્યસભા જેવી રચના જે છે બની ગઈ. તો આની અંદર જે લોઅર હાઉસ હતો ને એની અંદર જે આખું કામગીરી અને મેનેજમેન્ટ સાચવતું એને સ્પીકર કહેવાય. આપણે અધ્યક્ષ કહીએ છીએ લોકસભાના સ્પીકર. તો ત્યાંના લોકસભાના સ્પીકર હતા થોમસ મોરે. થોમસ મોરે જે છે એ શું કરે છે 1523માં રાજા હતા હેનરી 8. આ રાજા ઇંગ્લેન્ડના રાજા છે ને વિનંતી કરે છે કે રાજા તમે છે ને સંસદની અંદર જે સાંસદના સભ્યો છે એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ તમારાથી ખૂબ ડરે છે. તો એને નિર્ભીક રીતના બોલવા માટે જે છે એ આઝાદી આપવા માટે તમારે જે છે કંઈક કરવું જોઈએ. એટલીસ્ટ અમને છે ને ચર્ચા કરવાની છે ને સ્વતંત્રતા આપો અને અમને જે છે શાહી ક્રોધથી શું મળવું જોઈએ રક્ષણ મળવું જોઈએ. જો કે હેનરી 8 જે છે એ આ સ્પીકર થોમસ મોરે જે છે એની વાત કોઈ સાંભળતો નથી અને કોઈ પરિણામ આવતું નથી. મતલબ કે રાજાનો દબદબો જે છે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેશે. રાજા જે છે સાંસદો ઉપર ગજબ શું લગાવતો હતો પોતાનો પાવર સત્તાનો ઉપયોગ કરે. ક્યારેક ક્યારેક એવું પણ થતું કે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે એને ચાલુ ચાલુ જે ચર્ચા હોય કોઈ પણ ચર્ચા જે રાજાએ કરવા આપી હોય એની ચાલુ ચર્ચા દરમિયાન એને ભૂલમાં રાજાની કંઈક તોહીન કરી નાખી તો બીજા દિવસે જે છે એમપી એના ઘરે દેખાય નહીં. એમપી ઉઠી ગયો હોય. ક્યાં ઉઠી ગયો હોય સીધો જેલમાં જે છે એના ગુપ્તચરો રાજાના ગુપ્તચરો ઉચકીને લઈ જાય. તો આવું બધું ખેલ થતો. પછી આગળ સમજો 1640ની અંદર રાજા અને સંસદ વચ્ચે આ જે કિંગ હતા એ અને પાર્લામેન્ટની જે બોડી છે એના વચ્ચે ગજબનો શું ચાલુ થયું સંઘર્ષ. હવે સત્તાની રમત ચાલુ થઈ કે કોની પાસે સત્તા વધારે. અને એ વખતે ઇંગ્લેન્ડના રાજા હતા ચાર્લ્સ પ્રથમ. એને શું કર્યું એને એક એવો ખોટો પ્રયત્ન કર્યો કે જેનાથી એક જબરદસ્ત સિવિલ વોર ચાલુ થઈ. એને શું કર્યું સંસદની અંદર જે સાંસદો હતા એની જે છે ધરપકડ કરવાનો શું કર્યો પ્રયાસ કર્યો. અને 1640નો સમય આવતા આવતા છે ને સંસદના સભ્યો જે છે એ અંદરો અંદર ખૂબ શક્તિશાળી બની ગયા હતા. તો એમને આ ગમ્યું નહીં કે રાજા જે છે સાંસદ સભ્યોની ધરપકડ કરે અને એ બી સંસદની અંદર. એટલા માટે અહીંયા જે છે અંગ્રેજ ઇંગ્લેન્ડની અંદર જે છે 1642 થી 1651માં ભયાનક સિવિલ વોર ચાલુ થઈ. અંદરો અંદર બધા બાયતા. અને અહીંયા જે છે સંસદે બેઝિકલી રાજા જે છે એની સેનાને હરાવી અને આ જે ચાર્લ્સ વન જે રાજાએ કાંડ કર્યો હતો એને બેઝિકલી આપી દીધી ફાંસી આપી દીધી. તો આનાથી સાબિત થયું કે સંસદ જે છે એને ક્રાઉનથી હવે ક્યારે ડરાવી શકાશે નહીં. એક પ્રકાર તમે જો સંસદ રાજાની સામે જીતી ગઈ. બરાબર ને. ચાલો આગળ વધીએ. 1689માં જે છે ભવ્ય ક્રાંતિ અને ગ્લોરિયસ રેવોલ્યુશન કહેવાય છે. ઇંગ્લેન્ડના ઇતિહાસનો એક ટોપિક છે આપણે જાણવાનું નથી. પણ અહીંયા હતું કેવું કે એક એવી ક્રાંતિ થઈ કે જેમાં ખૂનનું એક ટીપું વહેડાવ્યા વગર જે છે મૂળ ઇંગ્લેન્ડનો એક રાજા હતો જેનું નામ હતું રાજા જેમ્સ દ્વિતીય એને હટાવવામાં આવ્યો. એક પણ ખૂનનું ટીપું વહેડાવ્યા વગર 1689માં કહેવાય છે ગ્લોરિયસ રેવોલ્યુશન. અને પછી ફ્રાન્સમાંથી એક રાજા છે બેઝિકલી ઇંગ્લેન્ડની અંદર જાય છે અને શાસન પોતાના હાથમાં લે છે. એ ખૂબ સારો રાજા હતો. એને જાતે કીધું કે ભાઈ મને છે ને બાંધો મતલબ મને છે ને આઝાદ ન રહેવા દો. મારી પર એક પ્રકારની તમે જે છે એક પ્રકારે લગામ લગાવો કારણ કે હું તો અત્યારે સારો વ્યક્તિ છું. મારી પછી કોઈ ખરાબ રાજા આવશે તો શું થશે. તો અલ્ટિમેટલી એ જ સમયે 1689ની સાલમાં બેઝિકલી એક બિલ પસાર થયું નામ છે બિલ ઓફ રાઇટ્સ. અધિકારો માટેનું બિલ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો. આ જ જે છે ભારતના બંધારણમાં પણ આની ઝલક છે. આપણા ભારતના બંધારણની અંદર એક આર્ટિકલ છે આર્ટિકલ નંબર 105 અને બીજી છે 194. બંને આર્ટિકલની ઝલક આ બિલમાંથી જ લેવામાં આવી છે. તો શું છે બિલ ઓફ રાઇટ્સ જે ત્યાં ઇંગ્લેન્ડમાં એ સમય પસાર થયું હતું. એમાં વાત એવી હતી કે સંસદની અંદર જે છે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય છે જે અલગ અલગ જનતાના પ્રતિનિધિ હોય છે એને પોતાના વાણી સ્વાતંત્રતાનો શું હોવો જોઈએ અધિકાર હોવો જોઈએ. એ જે પણ ચર્ચાઓ કરે અથવા સંસદની અંદર કોઈ પણ કાર્યવાહી થાય સાહેબ એની પર કોઈ પણ અદાલતની અંદર મહાભિયોગ કે પ્રશ્ન ઉઠાવવો જોઈએ નહીં. ટૂંકમાં વાત એવી છે કે લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. વાત એવી છે કે લેજિસ્લેટિવ એટલે કે આપણી આ સંસદ છે. સંસદની અંદર કોઈ પણ કાર્યવાહી થાય મહાદેવ જે છે વચ્ચે આંગળી કરવા આવશે નહીં. ચાલે અહીંયા અંદર બોમ્બ ધડાકા બી કેમ ન થઈ જાય. મહાદેવ પોતાની જગ્યા છોડીને બ્રહ્માને હેરાન કરવા નહીં આવે નહીં આવે ને નહીં આવે. આના માટેનું એક બિલ ઓફ રાઇટ્સ જે છે પસાર થયું 1689ની અંદર અને આને જ જે છે કહેવાય છે સંસદીય વિશેષાધિકારો. આમ તો બ્રિટન જે છે એક એવો દેશ છે કે જે સમાનતાનો બહુ
હિમાયતી છે, સમાનતા, કટ્ટર સમાનતા, ખાલી સમાનતા નહીં, કટ્ટર સમાનતા. આપણે જે આર્ટિકલ નંબર 14 ની અંદર સમાનતાની વાત કરીએ છીએ એનો પહેલો ભાગ જે છે, પહેલો ભાગ ઇક્વાલિટી બિફોર લો, એ ખરાબ વસ્તુ છે, નેગેટિવ વસ્તુ છે. એ બી આપણે લંડનથી જ લીધી છે કે ચાહે ગર્ભવતી સ્ત્રી હોય કે પછી કોઈ પુરુષ હોય, બંને જે છે એને સેમ ટ્રીટ કરવામાં આવશે. ભલે ને ગમે એ હોય, એમાં કે લેવા દે, કાનૂનની જેમ બધા સમાન છે. એ નેગેટિવ વસ્તુ થઈ ને ભાઈ. પણ ઇંગ્લેન્ડ જે છે આવો કટ્ટર સમાનતાવાદી દેશ છે. પણ આ જ ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડના જે સંસદ સભ્યો છે એની પાસે બેફામ સત્તા છે, ધારે તે વસ્તુ બોલી શકે. પણ સંસદની અંદર હોવું જોઈએ અને સંસદની કાર્યવાહીનો ભાગ હોય. પછી પર્સનલી કંઈક બોલવું હોય ને બોલવા જાવતી ચાલે નહીં. આઈડિયા આવી ગયો? તો બિલ ઓફ રાઇટ્સ જે છે 1689 આધાર બને છે સંસદીય વિશેષાધિકારનો. અહીંયાથી આગળ વધીએ. તો આજે ઇંગ્લેન્ડમાં શું વ્યવસ્થા છે? આજે ઇંગ્લેન્ડની અંદર એક વ્યવસ્થા છે, એને કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી. અને શું કહેવાય છે? કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી. મોનાર્કી મોનાર્કી એટલે તો થાય રાજા, અને કોન્સ્ટિટ્યુશન થાય બંધારણ. ઇંગ્લેન્ડ એક એવો વિચિત્ર દેશ છે કે દેશની અંદર બંધારણ છે ને સાથે સાથે રાજાશાહી છે. જનરલી આવું હોય નહીં. જે દેશની અંદર બંધારણ હોય ને ત્યાં રાજા પણ હજી શાસન કરતો એવું જનરલી હોય નહીં. પણ ઇંગ્લેન્ડ આવું ચાલુ રાખ્યું કારણ કે એક ભવ્ય વારસો હતો. વર્ષોથી ઇંગ્લેન્ડના રાજાઓએ શાસન કર્યું છે. તો મોનાર્કી કેમ હટાવી? એટલે નામ માત્ર તો નામ માત્ર, પણ રાજા રહેવો જોઈએ. આને કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી. બરાબર ને? રાજાનું પદ આજે પણ ઇંગ્લેન્ડની અંદર છે, પણ એની પાસે નામ માત્રની આજે સત્તા છે. તો અહીંયા રાજા અને રાણી એક પ્રકારના પ્રતિકાત્મક વડા છે. તમે સમજો, તમે થોડું હવે સમજી શકતા હોય તો ભારતની અંદર જે રાષ્ટ્રપતિની પોસ્ટ આપણે બનાવી, આમ તો એમ થાય કે હું કરવા બનાવી, પણ રાષ્ટ્રપતિની પોસ્ટ ક્યાંક ને ક્યાંક આ મોનાર્કને જોઈને જ બનાવી છે. રાજાના પદને જોઈને જ બનાવી. ઇંગ્લેન્ડમાં રાજાનું પદ ને ભારતમાં રાષ્ટ્રપતિનું પદ, કાંઈ લેવા દેવાની. પ્રતિકાત્મક વડા કહેવાય, હેડ ઓફ ધ સ્ટેટ કહેવાય એક પ્રકારે. તો અહીંયા રાજા અને રાણી જે છે એને ત્યાં જો સમજો, ત્યાં રાજા અને રાણી પાસેથી બધી સત્તા છીનવી લીધી. અને હું કીધું, હવે આ રાજો અને રાણી જે છે સંસદની ચર્ચામાં દખલ કરવાની એને કોઈ સત્તા છે નહીં. ઇવન અદાલતને બી સત્તા નથી અને સાથે સાથે રાજાને પણ સત્તા નથી. સાંસદો એટલા પાવરફુલ છે કે એની કોઈ ધરપકડ પણ થઈ શકતી નથી. એમાં બી બે મેટર છે, સમજો. આની અંદર બી આપણે બે મેટર સમજવાની છે. એક તો સિવિલ મેટર અને ક્રિમિનલ મેટર. ધરપકડ તો આ બે જ પ્રકારે થાય ને, ત્રીજે તો કઈ પ્રકારે થવાની? ગુના તમે કાં તો દીવાની કરશો કાં તો ફોજદારી કરશો. માની લો કે સંસદ સભ્યો જે છે એ સંસદની અંદર કોઈ ગુનો કરે છે. હવે એક દીવાની ગુનો છે, કોઈની જમીન આંચકી લીધી, તો આમાં સંસદ સભ્યની ધરપકડ ન થઈ શકે કારણ કે સિવિલ મામલો છે. બરાબર? ક્રિમિનલ મામલામાં ધરપકડ થઈ શકે, પણ એમાં સ્પીકરને એક વખત પૂછી લેવાનું કે ભાઈ આ ભાઈ જે છે ને સંસદ ચાલુ હતી અને હાથમાં ચપ્પુ લીધું ને બાજુવાળાને ગોપી દીધું, સંસદની અંદર રહીને હત્યા કરી, તો એને ઉઠાવવાનો થાય છે. આ તો ઉઠાવી લ્યો ભાઈ. ક્રિમિનલ મામલામાં સ્પીકરને પૂછવાનું પછી ઉઠાવી લેવાનું, એમાં આવો કરો. પણ સિવિલ મામલામાં જે છે એને ડાયરેક્ટ ઉઠાવી ન શકો ને. એમાંય અને એક પરંપરા જેવી બની ગઈ હતી, ક્યાંય લખ્યું નહોતું, પરંપરા બની ગઈ હતી ઇંગ્લેન્ડની અંદર કે બંને બાજુ 40 દિવસ જે સત્ર ચાલતું હોય ને એના બંને બાજુ 40 દિવસ જે છે માં પણ એની ધરપકડ નહીં થઈ શકે. હવે થાય કેવું, સત્ર ચાલતું હોય, સત્ર પૂરું થાય, પછીના જે 40 દિવસ હોય એની પહેલા પાછું બીજું સત્ર ભરાઈ જાય. બીજા સત્રને આગળ પાછળના 40 દિવસ જોવાના. આમ જોવા જઈએ ને એટલે એ બેઝિકલી ઇમ્યુન થઈ જાય. હવે એને ક્યારે ધરપકડ થઈ જ ન કે. મતલબ એ ધારે એવા સિવિલ જે છે ગુનાઓ જે છે ત્યાં કરી શકે. હા, ધરપકડ ક્યારે થાય? જ્યારે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ન રહે ત્યારે. સમજ પડી ને? તો આ વસ્તુ છે. તો સંસદીય જે કાર્યવાહી જે છે એની પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકાતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઈને હું જ્યારે પીવી નરસિંહ રાવ કેસ ભણાવીશ ને ત્યારે સમજજો. સંસદની કાર્યવાહી ઉપર પ્રશ્ન ઉઠાવી ન શકાય. સંસદ બ્રહ્મા જે કરે એ આપણે કાંઈ લેવા દેવા નહીં. આ રીતના ઇંગ્લેન્ડની અંદર જુઓ ને તો ત્યાંની સંસદ એટલી બધી પાવરફુલ છે કે એનું સાર્વભૌમત્વ છે. એ સર્વોચ્ચ છે, ત્યાંની બોડી છે. જ્યુડિશરી પણ કંઈ ન કરી શકે એટલો પાવર જે છે સંસદ પાસે છે. હવે આગળ વધીએ. તો 1946 થી 1950 વચ્ચે આપણા ભારતના બંધારણીય સભાની ચર્ચાઓ, જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી આપણી જે ચાલી, એની અંદર કઈ કઈ ચર્ચા થતી સમજીએ. તો આપણા ભારતના નેતાઓ જે છે, આંબેડકરને સાહેબ બધાએ એ સમયે અભ્યાસ કર્યો. કારણ કે આપણે બી બંધારણ બનાવવાનું હતું ને આપણે બી લોકસભા બનાવી, રાજ્યસભા બનાવી, અને બધા મેમ્બરોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય. હવે આ બધા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એને શું ખરેખર આપણે પણ વિશેષ અધિકાર આપવો જોઈએ કે ન આપવો જોઈએ, એના વિશે ચર્ચા જે છે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં ચાલુ થઈ. અને ચર્ચામાં એવું નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો, આપણે અધિકાર આપીએ, વિશેષ અધિકાર આપીએ, અને એના માટે બે આર્ટિકલ બનાવી, આર્ટિકલ 105 ને આર્ટિકલ 194. મતલબ કે લોકસભા અને રાજ્યસભાના જે કેન્દ્રવાળા એમપી છે એના માટે 105 છે,
અને 194 કોના માટે છે? જે અલગ અલગ રાજ્યોની જે વિધાનસભાના એમએલએ છે એના માટે. તો એમપી અને એમએલએ માટે બેઝિકલી છૂટ છે, એને બહુ વિશેષ અધિકાર મળે. પણ ધ્યાનથી સમજજો, અહીંયા બંધારણે કેટલી મોટી ગંભીર ભૂલ કરી છે. આર્ટિકલ 105 અને 194 જે છે, સ્પષ્ટતા નથી કરી. ઘણી બધી જગ્યા પર અસ્પષ્ટ વાતો છે. એકદમ ક્લિયર કટ વાતો નથી લખી. હું તમને કહીશ હમણાં. તો બ્રિટિશની જે કસ્ટમ હતી, પરંપરા હતી, આપણે બેઠી બેઠી ઉપાડી લીધી. હવે જોજો, ધ્યાનથી સમજજો. બ્રિટનની અંદર પણ વિશેષાધિકાર છે, હમણાં આપણે જોયું. પણ એ વિશેષાધિકાર જે છે ક્યાંય લખવામાં નથી આવ્યા. એ બી લોકો એક પરંપરાની જેમ અનુસરે છે. હા, આપણે કેમ પેલું વર્ષો જૂના રિવાજ હોય, એ રિવાજની જેમ જે છે ચાલુ થઈ ગયું છે. એમ ભારતની અંદર પણ 105 અને આર્ટિકલ 194 છે, પણ આર્ટિકલ 105 અને 194 સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે જો કોઈ આપણા ભારતનો એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય કે એમએલએ હોય, આને તમારે વિશેષ અધિકાર આપવા હોય તો સંસદે એક કાનૂન પસાર કરવો પડશે, એક બિલ પસાર કરવું પડશે. માની લો કે આપણે એક હાઇપોથેટિકલ નામ વિચારીએ આપણે તો ભેગા થઈને, કે સંસદ સભ્ય વિશેષાધિકાર કાનૂન 2026. પછી એને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરી અને એમાં જે લખ્યું હોય એ પ્રમાણે જે છે સંસદ સભ્યોને શું મળશે? વિશેષાધિકાર મળશે. સમજ પડી ગઈ ને? એક બિલ પસાર કરવું પડશે, પછી જ સંસદ સભ્યોને શું મળશે? વિશેષાધિકાર. પછી એમાં લખ્યું છે કેવા એ બિલ જે તમે બનાવો ને એમાં કેવા વિશેષ અધિકાર નાખવાના. તો એક તો વાણી સ્વાતંત્રતા નાખજો. મતલબ કે સંસદની કાર્યવાહી દરમિયાન કોઈ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ને અચાનક ગુસ્સો આવી ગયો અને એને ખબર છે કે ભાઈ મારી કોન્સ્ટિટ્યુન્સીમાં બહુ મોટા લોચા ચાલે છે અને પીવાના પાણીના બહુ મોટા પ્રોબ્લેમ છે, તો સામે જલશક્તિ મંત્રી બેઠા હતા, 2-4 ગાળો ભમ આવી દીધી. અથવા તો એનું જે છે માન, જે સન્માન જે છે ખોરવી નાખ્યું. તો જલશક્તિ મંત્રાલયના જે મંત્રી છે ઉભા થઈને એમ ન કહે કે મારું અપમાન શું કરવા કર્યું, મારી માનની હાનિ થઈ ગઈ, હું તારી પર કેસ ઠોક દઈ. ભાઈ સંસદની અંદર છે, એ સંસદની અંદર છે, બીજી કઈ તમે કાંઈ નહીં ઉઠાવી શકો. અચ્છા, માની લો એક કામ કરે, એ અદાણી અને અંબાણી એની વાતો આપણે કરતા હોઈએ છીએ. માની લો રાહુલ ગાંધી અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એ અદાણી અથવા તો અંબાણી ઉપર કંઈક બોલે છે. હવે આજે બોલે, અદાણી અને અંબાણી ઉપર કંઈક બોલે, તો એનો મતલબ અદાણી અને અંબાણી જે છે એ ક્યાંક અદાલતમાં જઈ શકે ને અદાલતમાં જઈને એવું કે ભાઈ અમારી વિરુદ્ધ જે છે રાહુલ ગાંધી બોલ્યા છે, અમારું માન સન્માન ખોરવાઈ ગયું છે, તો અમે નહીં ચલવાઈ દઈએ અને આની પર માનહાનિનો 5 લાખ કરોડનો કેસ ઠોક દો. આવું કરી શકાય છે ભારતની અંદર, પણ ન થાય. શું કરવા ન થાય? કારણ કે એ સંસદની અંદર બોલ્યા છે. સંસદની આસપાસ સમજો કે અભેદ્ય સુરક્ષા ચક્ર છે, એની અંદર એ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાંઈ પણ, કારણ કે એને જો ડરાવા ધમકામ આવે, અદાણી અંબાણી બીવડાવે ને પૈસાની લાલચે કે અદાલતના કેસ, તો બિચારો જે સાચું એ કઈ રીતના બોલીએ? કે પાર્લામેન્ટ એ જગ્યા છે કે જે દેશના પ્રશ્નો ઉઠાવવાના હોય, ત્યાં પછી કોઈની વિરુદ્ધ ક્યારેક કંઈક બોલવું પડે, તો એમાં માનહાનિ બદનક્ષીના કેસ ચાલી શકે નહીં. તો બંધારણ એવું કીધું, જો સાંભળજો, નંબર 1 કે ભાઈ સંસદ પહેલા લો બનાવશે ને લો ની અંદર આવું બધું નાખશે કે ભાઈ બીજી વસ્તુ શું નાખશે કે ભાઈ અદાલતોનો હસ્તક્ષેપ જે છે કરવામાં નહીં આવે. મતલબ કે સંસદને પોતાની આંતરિક બાબતનું સંચાલન કરવાનો અધિકાર છે અને અદાલત મહાદેવ દાદા ખોટે ખોટી ચૂંચા કરવા આવશે નહીં. હવે તમે સમજો, આ બંને વસ્તુ જે લખી છે આર્ટિકલ 105 જ લખી છે. ક્યાં લખી છે? આર્ટિકલ 105. 105(1) છે ને 105(2) છે, બે મેં લખી છે. નીચેનું નહીં વાંચતા, નીચેનું અલગ છે, આ નીચેનું અલગ છે. તો 105(1) અને 105(2) જે છે એમાં આવું લખ્યું, પણ એમાં ખાસ વસ્તુ એ લખી છે આ બંને આપવાનું છે, પણ એક સંસદમાં કાનૂન પસાર કરીને આપવાનું છે. અને આ દીકરાઓએ આજ સુધી, હું આ તારીખે બેઠો છું, આ તારીખ સુધી આ દીકરાઓએ આ કાનૂન પસાર કર્યો નથી. એનું કારણ બી બહુ વિચિત્ર છે. એટલા માટે પસાર નથી કર્યું કે એમાં જેટલું લખાય પછી એટલા જ અધિકાર મળે, બીજા ન મળે. એટલે અત્યારે આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ટોટલ જે 543 ને 250 આ બધા શું કરે છે ખબર? આ બધા લોકો જે છે કાનૂન પસાર કર્યા વગર આ બધી સત્તા ભોગવી રહ્યા છે. એક ધૂંધળું વાતાવરણ છે, ક્લેરિટી નથી આ મુદ્દા ઉપર, આજ સુધી નથી આવી વિશેષ અધિકાર ઉપર. બરાબર? અને એક પેલું કહેવાય ને કે બ્રિટનમાં પરંપરા ચાલે છે, તો એ જ પરંપરા ભારતમાં ચાલુ છે. એમ કસ્ટમ કહેવાય ને પરંપરા કહેવાય, ચાલુ છે. અને એની અંતર્ગત જે છે દીવાની મામલામાં 40 દિવસ વાળો નિયમ જે છે આપણી સંસદ અનુસરે છે. આ 40 દિવસ વાળો નિયમ બંધારણમાં પણ નથી લખ્યો, ઇંગ્લેન્ડના કોન્સ્ટિટ્યુશનમાં પણ ક્યાંય નથી લખ્યો. આ એક પ્રકારનો રિવાજ બની ગયો છે કે સત્ર ચાલુ હોય એના 40 દિવસ આમ ને 40 દિવસ આમ. કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટની દીવાની મામલામાં ધરપકડ થઈ શકે નહીં. હા, ફોજદારી મામલામાં એવી કોઈ અધિકાર સુરક્ષા મળતી નથી, કારણ કે હત્યા એ મોટી વસ્તુ કહેવાય, તો એમાં સ્પીકરને પૂછીને ડાયરેક્ટ એને ઉપાડ લેવાનો, એમાં થઈ શકે ફોજદારીમાં. પણ દીવાની મામલા, ભ્રષ્ટાચારનો કોઈ મામલો હોય માની લો, તો એમાંય ધરપકડ ન થઈ શકે. ભલે ને ભ્રષ્ટાચાર કે ભલે ને ગબન કર્યું હોય,
ને આ બધા દીકરાઓ તમને ખબર પાર્લામેન્ટમાં આટા મારતા હોય. તો વાત એવી છે કે સંસદીય વિશેષાધિકાર ઉપર સંસદે બંધારણે લખ્યું છે એ મુજબ જે કાનૂન પસાર કરવાનો હોય એ આજ તારીખ સુધી એને પસાર નથી કર્યો. તમે વિચારો આ કેવું કહેવાય. આપણા દેશમાં પાર્લામેન્ટ એને વિશેષ અધિકાર ખુદને આપવાના છે, પણ એના માટે દીકરાઓ કાનૂન નથી બનાવતા. કારણ કે કાનૂન બનાવો તો એકદમ ક્લિયર થઈ જાય, અને ક્લિયર થઈ જાય તો પછી ને ઓલું જે અનક્લિયર કરવાની જે મજા લેવી હોય ન લઈ શકો. પણ એમાં જ એકદમ સ્પષ્ટ વસ્તુ હોય તમારે ક્લિયર કટ આલવું પડે કે આટલા આટલા જ વિશેષાધિકાર છે. પણ બીજો કઈ કાંડ થાય કે ઈ તો ઓલા કાનૂનમાં નથી લખ્યું, ન મળે. અહીંયા કેવું છે, કાનૂન જ નહીં બનાવવાનો એટલે બધા જ વિશેષાધિકાર ભોગવવાના જેમ મજા આવે એમ. pretty much. તો આજ સુધી આ દીકરાઓએ કાનૂન પસાર કર્યો નથી. આશા રાખીએ કે પાર્લામેન્ટનો સ્પેશિયલ પ્રિવિલેજીસ નામનો કાનૂન જે છે એ કોઈ સેન્સિબલ ગવર્મેન્ટ આવે અને પસાર કરે. બરાબર. ચાલો હવે આપણે સમજીએ કે આપણા ભારતમાં સુપ્રીમ કોર્ટના કેવા કેસ થયા આ બાબત, આર્ટિકલ 105. કારણ કે એ તો લખ્યું તો બધું હોય પણ એ પ્રમાણે કંઈ ચાલે નહીં ને, અને કેસીસ તો થાય નહીં. એક તો એવો કેસ મારે તમને કહેવો છે કે તમને અંદરથી એમ થાય કે આપણે કયા દેશમાં રહીએ છીએ. આપણી પાર્લામેન્ટે એવડી મોટી ભૂલ કરીને જે હમણાં 2024માં સુધારી હતી. પેલા આ સમજીએ. એક કેસ છે 1970નો કેસ. એ કેસનું નામ છે તેજ કિરણ જૈન વર્સિસ નીલમ સંજીવ રેડ્ડી એન્ડ સંજીવ રેડ્ડી. હવે આ શું છે સમજો. ઓડિશાના પુરીની અંદર એક જગતગુરુ હતા, જગતગુરુ શંકરાચાર્ય. હવે જગતગુરુ શંકરાચાર્ય કોઈ કાર્યક્રમની અંદર અસ્પૃશ્યતા વિશે કંઈક બોલ્યા હશે એ સમય. તો એ સમયે ઈ જે જગતગુરુ શંકરાચાર્ય કંઈક બોલ્યા તો તત્કાલીન જે લોકસભાના સ્પીકર છે, ઈ સમયના જે પણ લોકસભાના સ્પીકર હશે, કોણ હતા? એ નીલમ સંજીવ રેડ્ડી જ હતા. નીલમ સંજીવ રેડ્ડીએ શું કર્યું ખબર? એણે લોકસભાની અંદર એક ઠરાવ પસાર કર્યો. નામ હતું એનું અટેન્શન મોશન. હા, લોકસભામાં આવું કરી શકાય, બિલકુલ કરી શકાય. આને ઠરાવ કહેવાય. ઠરાવ એટલે કે એવી વસ્તુ છે, કાયદો બાયદો નહીં, ખાલી એક મારે કંઈક કેવું છે પણ હું ડાયરેક્ટ ન કહું, ઠરાવ દ્વારા કહું. તો સંસદનું ધ્યાન ખેંચવા માટે આને ધ્યાનાકર્ષક ઠરાવ કહેવાય છે, અટેન્શન મોશન કહેવાય. અને આ ઠરાવની અંદર જે છે આ નીલમ સંજીવ રેડ્ડી જે છે શંકરાચાર્ય વિશે કંઈક બોલ્યા કે આ શંકરાચાર્ય ગઈકાલે 2 દી પહેલા જે ભાષણ આપ્યું હતું ભાઈ અસ્પૃશ્યતા ઉપર, મને લાગે છે કે શંકરાચાર્ય જે છે ને આ સારું નથી કર્યું, નામ તેમ બીજું કંઈક આડાવડું બોલ્યા હશે. તો શંકરાચાર્યના ચેલા ચપાટાઓ જે છે એનો બાટલો ફાટી ગયો. તો એને નીલમ સંજીવ રેડ્ડી વિરુદ્ધ જે છે દિલ્હી હાઈકોર્ટની અંદર શું કરી દીધી? ફરિયાદ કરી દીધી કે જે ઓલા સંસદની અંદર લોકસભાની ખુરશીમાં બેઠેલા નીલમ સંજીવ રેડ્ડી જે છે એ સંસદની અંદર કંઈક એવું બોલ્યા છે કે અમારા શંકરાચાર્યનું માન સન્માનની હાનિ થઈ છે, તો અમે માનહાનિનો કેસ ઠોકીએ છીએ. અમારા શંકરાચાર્યની પ્રતિષ્ઠા ઉપર ઠેસ પહોંચી છે. તો દિલ્હી હાઈકોર્ટ જેવો આ કેસ હાથમાં, દિલ્હી હાઈકોર્ટમાં તો તમે સમજો વિદ્વાન તો બેઠા જ હોય, એને ખબર છે આર્ટિકલ 105 છે ને 194 છે. આર્ટિકલ 105માં લખ્યું છે કે સંસદ એક કાનૂન બનાવીને સંસદ સભ્યોને વાણી, વિચાર, અભિવ્યક્તિની વિશેષ સ્વતંત્રતા આપશે. પણ જો કે સંસદે કોઈ કાનૂન તો બનાવ્યો નથી, પણ છતાં એક પરંપરાના રિવાજ અનુસરીને દિલ્હી હાઈકોર્ટ શું કહે છે ખબર? અમે આ કેસ હાથમાં નહીં લઈએ, અને પિટિશન જ ફગાવી દીધી. શું કરવા ફગાવી દીધી? કારણ કે નીલમ સંજીવ રેડ્ડી એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એની પાસે બોલવાનો પૂરેપૂરો હક છે. એટલા માટે આ જે શંકરાચાર્યના સમર્થકો હતા, ખાસ કરીને તેજ કિરણ જૈન જે છે એ ગયા સુપ્રીમ કોર્ટમાં. ક્યાં ગયા? સુપ્રીમ. અને સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન ચીફ જસ્ટિસ ઇન્ડિયા હતા હિદાયતુલ્લા. હિદાયતુલ્લાએ શું કીધું કે સંસદની અંદર આ ઘટના બની છે. જે પણ એ શંકરાચાર્ય વિરુદ્ધ બોલ્યા એ સંસદની અંદર બોલ્યા છે. તો આર્ટિકલ 105 અંતર્ગત કોઈ જે છે એને આ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તેને વધુ વાણી સ્વતંત્રતા મળે છે અને કંઈ પણ બોલી શકે. પડી એમ જ. તો એમાં જે છે એને કોઈ એના પ્રકાર કાર્યવાહી નહીં થાય, અને અમે અદાલત જે છે, કારણ કે આર્ટિકલ 105(2) લખ્યું છે કે સંસદની પોતાની આંતરિક કાર્યવાહીમાં અદાલત કોઈ હસ્તક્ષેપ નહીં કરે. તો સુપ્રીમ કોર્ટ અહીંયા કોઈ હસ્તક્ષેપ નહીં કરી, જે બોલ્યા અમે માફ કરો, જાઓ ભાગો. આમ કરીને આ કેસ થયો. એટલે ઓર સ્પષ્ટ ખબર પડી કે આર્ટિકલ 105 અંતર્ગત મેમ્બર ઓફ પાર્લામેન્ટને સંસદની અંદર, જો કે હજી એક મુદ્દો હતો, એક મુદ્દો હજી ફસાણો કે સંસદની અંદર ચાલો કંઈક બોલ્યા, બરાબર, અને કેસ તમે ન કરી શકો. દીવાની મામલામાં જો પ્રોટેક્શન મળી ગયું, ફોજદારી મામલામાં પ્રોટેક્શન મળી ગયું. પણ માની લો કે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ ચાર્ટર પ્લેનમાં જાય છે અને સંસદની જ કામગીરી માટે ક્યાંક જાય છે અને એને ત્યાં કોઈ કાંડ કર્યો, તો સંસદની પરિધિના બહારના ક્ષેત્રમાં, દિલ્હીથી બહાર ક્યાંક પણ એને આ બધી ઇમ્યુનિટી મળે, એને કોઈ ધરપકડ ન કરી શકે. આ બધી બાબતો ઉપર આજ સુધી એક કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, કારણ કે આ બધું સ્પષ્ટતા કરવા માટે એક બિલ પસાર કરવું પડે. આજ સુધી બિલ પસાર તો કર્યું નથી. બીજો કેસ સમજ્યા, અને આ કેસ એટલો હાસ્યાસ્પદ કેસ છે.
અને જ્યારે મેં પહેલી વખત જીવનમાં ભણ્યો ત્યારે મને એમ થયું કે ભાઈ આ કઈ રીતનો દેશ છે. એનું નામ છે પીવી નરસિમ્હા રાવ, જે 1998ના સમયમાં આ આખી નાખી ઘટના છે. મતલબ ચુકાદો 1998માં આવ્યો, પણ એ ઘટના છે 1991માં. મૂળિયા એના 1991માં છે. આપણા દેશમાં છે ને ચુકાદો આપતા આવતા સમય લાગી જાય. તો વાત એવી છે, પીવી નરસિમ્હા રાવ, હે ને, જે તમને ખબર હોય તો ભારતમાં એલપીજી રિફોર્મ્સ 1991-92માં એમને લીધેલા, યાદ છે ને? 91-92ના એલપીજી રિફોર્મ્સ પીવી નરસિમ્હા રાવ દ્વારા લેવામાં આવ્યા હતા. તેની વાત કરીએ તો 10મી લોકસભાની ચૂંટણી હતી 1991માં, અને આપણા વડાપ્રધાન બને છે કોણ? પીવી નરસિમ્હા રાવ. પણ એ કઈ રીતના વડાપ્રધાન બને છે? એ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મેમ્બર છે, અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આ 10મી લોકસભાની ચૂંટણી જીતે છે, પણ બહુ લોઅર માર્જિનથી જીતે છે. મતલબ એક્ઝેક્ટ એને બહુમતી નથી મળતી, બહુમતી નથી મળતી. પણ તમને ખબર ને, ભારતમાં એક નિયમ છે, કદાચ બહુમતી કોઈ પાર્ટીને ન મળે તો વધારે જેની પાસે વોટ સીટો મળી હોય, બરાબર, રાષ્ટ્રપતિ એને આમંત્રણ આપી શકે સરકાર બનાવવા માટે. તો રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું કોંગ્રેસને કે ભાઈ તમને બહુમતી ભલે ન મળી હોય, પણ તમે સરકાર બનાવીને પછી કંઈક આડાતોડી જોડાતોડી કરજો, એકાદ ઓલા બધાના કોકને ખેરી નાખજો, બરાબર. તો પીવી નરસિમ્હા રાવ જે છે એને બેઝિકલી શું બનાવી? સરકાર બનાવી નાખી. આ એક પ્રકારની લઘુમતી સરકાર હતી, જે ટોટલ રિક્વાયર્ડ વોટ હોવા જોઈએ એટલા હતા નહીં. તો પછી કોંગ્રેસ તો એમ કહેતી હતી કે ભાઈ અમારી પાસે તો રિક્વાયર્ડ વોટ આવી ગયા છે, પણ ખરેખર એની પાસે હતા નહોતા, કારણ કે એના માટે ગઠબંધન કરવું પડે. અને ગઠબંધનમાં કોણ એની કોંગ્રેસની ફેવરમાં છે? કારણ કે 50% વાળો માર્ક ક્રોસ તો કરવો પડે ને. પણ એમાં અત્યારે કેમ 272 સીટ જે છે લાવવી પડે. 272 કરતા વધારે સીટો તમારી પાસે હોય તો જ તમે સરકાર બનાવી શકો. તો એ સમયે જુલાઈ 1993માં વિપક્ષને એવું લાગ્યું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે કહી રહી છે કે અમારી પાસે રિક્વાયર્ડ એમપી છે, પણ ખરેખર નથી, અવિશ્વાસનો શું લેવા પ્રસ્તાવ કે આ સરકાર ન ચાલે, કારણ કે સરકાર પાસે મેજોરિટી વોટ જ નથી. હવે એ સમય ખરેખર કેટલા જોતા હતા ખબર? કોંગ્રેસને ખાલી 14 એમપીની જરૂર હતી. કેટલા? 14 એમપી. તો એ વખતે અહીંયા વિપક્ષ જે છે એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. અને હવે જોજો, ધ્યાનથી સમજો ગેમ ક્યાં રમાણી. જે દિવસે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો એની પહેલા જ કોંગ્રેસે કામ કરવાનું ચાલુ કરી દીધું. એને 14 એમપીની જરૂર હતી, એટલે એને બે પાર્ટીને ઉપકી. એક પાર્ટી હતી ઝારખંડ મુક્તિ મોરચા અને બીજી પાર્ટી હતી જનતા દળ. બંનેના એમપી જે છે એને પકડ્યા અને કીધું, એને લાંચ આપી, પૈસા આપ્યા. આ બંને વિપક્ષમાં હતા, સમજો. આ બંને જે છે પાર્ટીમાં ને વિપક્ષમાં છે. ઝારખંડ મુક્તિ મોરચા અને જનતા દળ, જેમાં અજીતસિંહ જે છે મેન એના લીડર હતા. અજીતસિંહ વાળી જે જનતા દળની પાર્ટી હતી એની વાત છે. તો બંને પાર્ટી વિપક્ષમાં છે, છતાં કોંગ્રેસે કીધું, કોંગ્રેસે ત્યાંના એના એમપીને શું આપી? લાંચ આપી, પૈસા આપ્યા. અને શું કીધું કે તમારા એમપીને કહેજો કે આવતીકાલે જે અવિશ્વાસનો પ્રસ્તાવ આવવાનો છે એની અંદર કોંગ્રેસની ફેવરમાં વોટ કરે, જેથી કરીને પેલો જે માર્ક જે છે, બહુમતીનો જે સીટનો માર્ક્સ જે છે, આપણે ક્રોસ કરી જઈએ અને આપણે સરકાર બનાવી દઈએ. થયું કેવું? ધ્યાનથી સમજજો. મતદાન થયું, અવિશ્વાસ પ્રસ્તાવનું મતદાન થયું, અને કહેવાય છે કે માંડ કોંગ્રેસ બચી, માંડ જે છે, અને અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે સક્સેસફુલી પાસ ન થઈ શક્યો, અને કોંગ્રેસ સરકાર બચી તો ગઈ પણ માંડ બચી. એનું રીઝન હતું કે માની લો, હું તમને સમજાવું કે માની લો 14 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે સમજી લો. આ 14 વ્યક્તિઓ છે. 14 વ્યક્તિને બધાને 1-1 લાખ રૂપિયા આપ્યા હોય કે તમારે બધાએ જે છે કાલે અવિશ્વાસના પ્રસ્તાવમાં કોંગ્રેસ તરફી વોટ આપવાનો છે. બધા વિપક્ષમાં છે, ખરેખર ન આપવાનો, પણ છતાં આપવાનો છે. આમાંથી આ જનતા દળની પાર્ટી વાળા જે અજીતસિંહ હતા એને જ કાંડ કર્યો. પૈસા લીધા પણ વોટ જે છે કોંગ્રેસને ન આપ્યો, બરાબર. એટલે એમ કરતા કરતા 2-4 જણા આમાંથી ખડકા, બરાબર. માંડ બધું ભેગું કર્યું, અને ભેગું કરી જે છે કોંગ્રેસે પોતાની સરકાર બચાવી. અને આખો કાંડ પૂરો થયો અને કોંગ્રેસ કીધું, જો અમારી પાસે બહુમત છે ને અમે સરકારમાં ચાલુ રહેશું. પણ ગંધ કોને આવી? વિપક્ષને આવી. વિપક્ષને ગંધ આવી ગઈ કે ક્યાંક આમાં જોલ રમાઈ ગયો છે, બધાને ઘરે પેમેન્ટ થઈ ગયું છે. એટલે એને સીબીઆઈને કીધું, અને સીબીઆઈ જે છે એને તપાસ આચરી. સીબીઆઈ તપાસ કરી, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જે છે એમાં ચેક કર્યું તો ખબર પડી કે જનતા દળ અને ઝારખંડ મુક્તિ મોરચાના ઘણા બધા એમપી હતા કે જે બંને પાર્ટીના નેતાઓએ એક મતના બદલામાં લાખો રૂપિયા લીધેલા કોંગ્રેસ પાસેથી. અને આ બધા ભ્રષ્ટાચારી કહેવાય. અને આ બધો જે ભ્રષ્ટાચાર કર્યો છે, હવે ભ્રષ્ટાચારી એટલે કે ભ્રષ્ટાચાર કરે એટલા માટે એ વ્યક્તિ જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં ન રહી શકે, આવો એક નિયમ છે.
હે ને, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ મુજબ એવું નિયમ છે કે કોઈ ભ્રષ્ટાચારી હોય, ભ્રષ્ટાચારમાં એને સજા થઈ હોય, તો આવા કેસીસની અંદર જે છે એનું મેમ્બર ઓફ પાર્લામેન્ટનું પદ જ જતું રહે. તો ભ્રષ્ટાચાર તો સાબિત ન જ થવો જોઈએ. પડી સમજ? તો અહીંયા જે છે વાત એવી હતી કે અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન બે પાર્ટીના અમુક નેતાઓએ જે પૈસા લીધેલા અને આજે સીબીઆઈ તપાસ કરી તો સીબીઆઈને બધી ખબર પડી ગઈ અને ફાઇનલી કેસ પહોંચ્યો ક્યાં? સુપ્રીમ કોર્ટમાં. હવે ધ્યાનથી સમજજો, સુપ્રીમ કોર્ટે કેવું આનું જે તારણ કાઢ્યું અને તમારું દિમાગ જો તમે આ વસ્તુને સમજી શકતો હોય તો સમજજો, ટ્રાય કરજો. પીવી નરસિંહ રાવ વિરુદ્ધ રાજ્યના કેસમાં જે ધારાસભ્યો જે છે એને ધારાસભ્યો કે જેની પર આરોપ હતો, એટલે 14 ધારાસભ્યો ખબર પડી કે જેની પર પૈસા લેવાનો આરોપ હતો, કે તેને પૈસા લીધા અને વોટ જે છે પોતાની પાર્ટીને ના આપવાને બદલે કોંગ્રેસ વાળું બટન દબાઈ દીધું. આ ઝારખંડ મુક્તિ મોરચા વાળા, જનતા દળ વાળા. અને એમાં યાદ રાખજો, અમુક એવા છે કે જેને પોતાની જ પાર્ટીનું બટન દબાવ્યું હતું, કોંગ્રેસ વાળું ન દબાવ્યું. પૈસા લીધા પણ કામ ન કર્યું. બે પ્રકારના લોકો હતા. તો આમાં હું એટલું કહી શકું, ચલો આટલા એવા હશે, જો સમજો, આટલા એવા હશે કે જેને પૈસા લીધા, પૈસા કોંગ્રેસ પાસે લીધા અને અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસનું જ બટન દબાવ્યું, તો આ તો બરાબર છે. આ જે છે આણે પૈસા તો લીધા પણ કોંગ્રેસનું બટન ન દબાવ્યું, ન્યા ગદ્દારી કરી અને પોતાની જ પાર્ટી જે છે એનું બટન દબાવી દીધું. ખાસ કરીને અજીતસિંહ હતા, જનતા દળ વાળા, અને જનતા દળનું જ બટન દબાવ્યું. કોંગ્રેસનું બટન દબાવવાનું હતું ને, પૈસા લીધા તેનું બટન દબાવે ને, ભ્રષ્ટાચારનો રૂપિયો લીધો જ ભાઈ એને, એવું ન. તો બે પ્રકારના લોકો તો ધ્યાનથી સમજો. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો. હવે જો સીબીઆઈ તો શું કે છે કે આ બધા જ ખોટી ના છે, કારણ કે ભ્રષ્ટાચાર કર્યો. ચાલે જ નહીં ને, પૈસા લઈને વોટ થોડો આપવાનો હોય. તો જો સુપ્રીમ કોર્ટ હું એનાલિસિસ કરે છે, પહેલા તો આ ધારાસભ્યો જે છે, બધા જ ધારાસભ્યો ક્યાં ગયા? બધા જ ધારાસભ્યો ક્યાં ગયા? સુપ્રીમ કોર્ટમાં. શું કે સુપ્રીમ કોર્ટ તમે છે ને તમે અમારો કેસ હાથમાં લઈ જ ન શકો. કેમ? કારણ કે તમે સમજો, એક વાતને સમજો કે આર્ટિકલ 105 જે છે એના સેક્શન નંબર 2 માં એવું લખ્યું કે સંસદની અંદર કાંઈ પણ કાંડ થાય અદાલતે હસ્તક્ષેપ નહીં કરવાનો. તો તમે શું કરો? હસ્તક્ષેપ કરો છો. સુપ્રીમ કોર્ટ કે એવું નહીં હાલે, આમાં અમે કરશું. એટલે સુપ્રીમ કોર્ટે જે છે અહીંયા મહાદેવે હસ્તક્ષેપ કરવાનું ચાલુ કર્યું. પણ કેવી રીતના કર્યો સમજો. સુપ્રીમ કોર્ટ જે છે એનો સૌથી વિવાદાસ્પદ અને ભારતના ઇતિહાસમાં સૌથી હાસ્યાસ્પદ ચુકાદો આને કહેવાય છે. એને એવું કીધું કે જેટલા પણ ધારાસભ્યો આર્ટિકલ 105(2) અંતર્ગત સંસદની અંદર કાંઈ પણ કાંડ કરે છે એ મુક્ત છે, ઇમ્યુન છે. સંસદની કાર્યવાહીથી અદાલતને કાંઈ લેવા દેવા હોતી નથી. હવે ધ્યાનથી સમજ. અહીંયા શું સુપ્રીમ કોર્ટે એવું કંઈક કીધું કે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે જેને લાંચ લીધી હતી અને મતદાન જે છે કોંગ્રેસના ફેવરમાં કર્યું, મતદાન જે છે એને કોંગ્રેસના ફેવર, પૈસા લીધા અને કોંગ્રેસને બટન દબાવ્યું, એટલે કે કોંગ્રેસનું કામ કરી દીધું, તો આર્ટિકલ 105 મુજબ જે છે આવડા બધા એમપી ન્યાયાલયથી મુક્ત છે. મતલબ કે તમે સમજો કે આ જે બધા હતા ને, આ બધા કે જેને પૈસા લઈને પ્રોપર જે છે કામ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, આ બધા લોકો જે છે એની પર અમે કાંઈ નહીં કરીએ, કારણ કે આ લોકો અમારી કાર્યવાહીથી મુક્ત છે. અને એવા લોકો કે જેને પૈસા લીધા કોંગ્રેસ પાસેથી અને કામ ન કર્યું, સંસદની કાર્યવાહીના ભાગ ન બન્યા, તો આવા લોકો જે છે ને, અજીતસિંહ, આ બધા છે જેને કરપ્શન નથી કર્યું, બેઝિકલી પૈસા લીધા છે પણ કરપ્શનનું કાંડ નથી કર્યું, તો અલ્ટિમેટલી આવા લોકો જે છે એને અદાલત જે છે એને ઇમ્યુન નહીં કરે, એને રોગ પ્રતિકારક શક્તિ નહીં આપે અને એને જે છે ધરપકડ એની કરવાની છૂટ છે. વિચાર તો કરો, આમાં એવું સાબિત થયું કે સજા એને થશે કે જે એમપી એને લાંચ લીધી પણ મત કોંગ્રેસને ન આપ્યો, આને સજા થશે. આવો ચુકાદો 1998 પીવી નરસિંહ રાવ વર્સિસ રાજ્યમાં આર્ટિકલ 105 નું અર્થઘટન કર્યું. એને એવું કીધું કે કારણ કે જેટલા લોકોએ પૈસા લીધા હતા અને કોંગ્રેસ તરફ મતદાન કર્યું, એને સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો એવું કહેવાય. આવું ઈ સમયની અદાલતનું અર્થઘટન હતું. પૈસા લીધા અને કોંગ્રેસનું કામ કર્યું તે બરાબર, સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો કહેવાય. અને સંસદની કાર્યવાહીમાં ભાગ લે એટલે અમે નહીં આવી, એટલે અમારાથી એને આઘાર રાખ. પણ એવા લોકો કે જેને પૈસા લીધા પણ કામ ન કર્યું, તો એ સંસદની કાર્યવાહી ન કહેવાય, તો અમે એને આપટી લેવું, એને લાંચ લીધી કહેવાય. લે હા, પેલા 3-4 જણાને ઉપાડી લીધા. આ સૌથી વિવાહિયાત અને વિચિત્ર કેસ જે છે 98 માં બન્યો. જો કે બુદ્ધિ અને મતિ ત્યારે ચાલી જ્યારે 2024 નો સમય આવ્યો, અને ભારતની અંદર તે સમયે ડીવાય ચંદ્રચૂડ જે છે એ ભારતના સીજેઆઈ હતા અને એને 1998 વાળો જે આખો ચુકાદો હતો એને ફેરવી નાખ્યો અને કીધું કે ભાઈ ભ્રષ્ટાચાર હોય, પૈસા લીધા કે ન લીધા,
વોટ આપ્યો કે ના આપ્યો, તમે પૈસા લીધા છે એટલે તમે ભ્રષ્ટાચારી કહેવાઓ, અને ભ્રષ્ટાચાર કર્યો કે તમને આર્ટિકલ 105 નું રક્ષણ નહીં મળે. જોયું? આવું થાય. આ બધું કેમ વારે વારે ફરે છે? કારણ કે પેલું સંસદે જે દિવસે કાનૂન બનાવી નાખવાનો હોય એમાં પ્રોપર આ બધું લખી દીધું હોત તો વાંધો ન આવે, પણ સંસદે આજ સુધી કોઈ કાનૂન નથી બનાવ્યો, એટલે જ્યુડિશરી પ્રમાણે ચાલવું પડે. તો જ્યુડિશરીએ હવે અર્થઘટન, હવે ભ્રષ્ટાચાર ન કરવાના સિદ્ધાંતને ઉપર રાખ્યો છે અને કીધું છે કે કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટે જો કરપ્શન, બ્રાઇબરી, લાંચ કંઈક લીધું અને વોટિંગ આડાવડું કર્યું તો ભાઈ અમે 105 નું એનું રક્ષણ એને નહીં આપે ને અમે અહીંયા એન્ટર થઈ જશું. બરાબર ને? ચાલો, તો આ રીતની વહીવટ છે. તો સંસદીય વિશેષાધિકારો અગત્યની વસ્તુ પણ છે, એવું ખરાબ પણ નથી. એ સત્તાના વિભાજનના સિદ્ધાંતને મજબૂત કરે છે. તમે મુક્ત મને સરકારની ટીકા કરી શકો છો. અહીંયા રિસ્પોન્સિબલ ગવર્મેન્ટના સિદ્ધાંતનું પણ પાલન કરે છે. ભાઈ જેને બંધારણ વ્યવસ્થિત ભણ્યું હોય, અને આપણે યુટ્યુબમાં તો આખી સિરીઝ આપી છે. આમ તો મેં હજી આખી લાંબી સિરીઝ જે આવે બંધારણની ક્યારે લીધી નથી, પણ આજે આપણે જે ભણાવ્યું છે ને એ બી અપ ટુ ધ માર્ક છે. તમે આટલું બી કરી નાખો ને તો તમારા બંધારણના મોટા ભાગના ક્વેશ્ચન જે તમે સોલ્વ કરી નાખો. તો યુટ્યુબની અંદર તમે લર્નિંગ પોકેટ જે આપણી ચેનલ છે અને એની અંદર પ્લેલિસ્ટમાં જઈને જોજો. આની અંદર મેં જવાબદાર સરકારના સિદ્ધાંત વિશે ભણાવ્યું છે. ક્યાં ભણાવ્યું છે? બંધારણના ઇતિહાસમાં ભણાવ્યું છે. બંધારણનો જે આખો ઇતિહાસ છે એની અંદર એક જગ્યા પર એવું કહેવામાં આવે છે અંગ્રેજો દ્વારા એક કાનૂનમાં. ચલો તમે મને કહો, કેટલા લોકો બંધારણને પ્રોપર જાણવું છે? કયો કાનૂન હતો કે જેની અંદર એ સમયે ઇંગ્લેન્ડ ગવર્મેન્ટે ઘોષિત કર્યું કે અમે ભારતમાં જવાબદાર સરકારની રચના કરશું? જવાબદાર સરકારની રચના કરશું. કયા કાનૂનમાં? આપણે ઘણા બધા કાનૂન છે ને, 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, પછી પેટ્સ ઇન્ડિયા એક્ટ, એમ ઘણા બધા કાનૂન છે. 1857 પહેલાના અને પછીના ઘણા બધા કાનૂન છે. એમાં એક કાનૂનની અંદર આવું કીધું હતું કે અમે અહીંયા રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની રચના કરશું. પહેલા સમજો, જવાબદાર સરકાર કોને કહેવાય? ભાઈ જ્યાં લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી એમ 3 સત્તામાં વિભાજન હોય, એમાં સૌથી મોટો ખતરો હોય ને આની પર હોય, એટલે કે એક્ઝિક્યુટિવ ઉપર. આ જ સૌથી મોટો ખતરો હોય, કારણ કે આ જ સૌથી વધારે સત્તા ભોગવતો હોય. શું ભોગવતો હોય? સત્તા. અને એટલા માટે જ એના ભ્રષ્ટ બનવાના ચાન્સ પણ કહેવાય વધારે. તો સીધી વસ્તુ છે, આને કંટ્રોલમાં રાખવો પડે. કોને? તોફાની બાળક કયું છે વચ્ચે? ઈ ફોર એક્ઝિક્યુટિવ. એટલે એને કંટ્રોલમાં રાખવા શું કરવું પડે? તો કે આને જે છે લોકસભાના લેજિસ્લેટિવના અંડરમાં મૂકી દેવાનું. મતલબ કે જે પણ કામ કરે એ અહીંયા એક વખત બ્રહ્માને કહી દેવાનું. બ્રહ્મા એટલે એના મોટા પપ્પા થઈ ગયા. તો છોકરો જે પણ કામ કરે પપ્પાને કહી દેવાનું કે પપ્પા મેં જે છે ને આવું કર્યું છે. એક વખત કહી દેવાનું. હા, તને પૂરેપૂરી સત્તા છે, પણ તારે કહી દેવાનું, જેથી અહીંયા એલમાં રહેલા વ્યક્તિને ખબર પડે અને એનાથી ઈ જે છે એ થોડો જવાબદાર બને. શું બને? જવાબદાર બને. આને કહેવાય જવાબદારીનો સિદ્ધાંત. પોલિટિકલ પ્રિન્સિપલ છે, રાજનીતિનો ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. બરાબર? અને ઈ જે છે એને એલની અંડરમાં રાખવું એને કહેવાય છે જવાબદાર સરકાર. તો અહીંયા સંસદના વિશેષાધિકારોથી આ પણ સાબિત થાય છે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, જે સત્તાનું એક્ઝિક્યુશન બી કરવાના છે, તો આ લોકો જવાબદાર છે, કારણ કે જ્યારે બોલશે તો વ્યવસ્થિત બોલશે. અને વિશેષાધિકાર જે છે સુનિશ્ચિત કરે છે કે વિધાનસભા એટલે કે બ્રહ્માને વિષ્ણુ કે મહાદેવ દ્વારા ધમકાવવામાં નહીં આવે. બે ખોફ જે છે પોતાની વાત રાખી શકશે. તો અહીંયા આર્ટિકલ 105 ની વાત હતી સંસદીય વિશેષ અધિકારો. બરાબર ને? તો આપણે જે પેલું વાત વચ્ચે જે કાંડ થયો હતો લોકસભાની અંદર, જે રાહુલ ગાંધીને બોલવા ન દીધા, તમે સમજો છો ને? હવે આ ખરેખર આર્ટિકલ 105 જે છે એનું ઉલ્લંઘન કહેવાય. અને પૂરેપૂરો દરેક વાત ઉપર બોલવાનો અધિકાર હોવો જોઈએ. હવે બુક પબ્લિશ થઈ છે નથી થઈ, ભાડમાં ગયું. એને વાણી સ્વાતંત્ર્યતાનો વધારે પડતો અધિકાર છે. ચાઇનાએ ભારતની ઘણી બધી ભૂમિ ઝડપી લીધેલી, એના વિશે બોલી રહ્યા હતા રાહુલ ગાંધી. અને આપણા ભારતનો આર્મીના મેઇન વડા જે છે એની બુકમાં લખ્યું છે. લલ્લન ટોપ ઉપર આખું ઇન્ટરવ્યુ મેં જોયું હતું. મનોજ મુકુંદ નરવણેને ખુદને ખબર છે, સરકાર બધું આપણાથી છુપાવી રહી છે. કોઈક તો અવાજ ઉઠાવશે ને, આને બોલવા દેવા નતા, જે બોલે બોલવા દેવા નતા, અને કોઈ રોકવાનો અધિકાર હતો જ નહીં. પણ અમિત શાહજી ગુસ્સે થઈ ગયા. આ ના ચાલે. આ ખરેખર આર્ટિકલ 105 નું ઉલ્લંઘન છે ને બંધારણીય સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન છે. બરાબર ને? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાઇટ નામની યોજના જે છે એ કયા ક્ષેત્રના પ્રમોશન સાથે સંકળાયેલી છે? સાઇટ નામની યોજના નીચેનામાં 4 માંથી કયા પ્રમોશન સાથે સંકળાયેલી છે? ચાલો, તો તાજેતરમાં થયું છે શું? આખું ન્યૂઝ વાંચે તમને આખી વસ્તુ ખબર પડી જશે. ભારતની અંદર એક નવરત્ન કંપની છે, સરકારી કંપનીનું નામ છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા.
આને આ કેન્દ્રની સરકારી કંપની છે. આ સરકારે આ કંપની એટલા માટે બનાવી છે કે આપણા દેશમાં જે પણ પુનઃપ્રાપ્ય ઉર્જા હોય, રિન્યુએબલ એનર્જી, એનો કોઈ પણ પ્રોગ્રામ અને કોઈ પણ યોજના છે એને લાગુ કરવાનું કાર્ય કોણ કરે છે? બરાબર, કોણ કરે છે? SECI, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો એક યોજના છે, ફોર એક્ઝામ્પલ સાઇટ નામની યોજના છે, જેના વિશે તમને એક્ઝામ અહીંયા પૂછ્યું છે. સાઇટ નામની યોજના. સાઇટ નામની યોજના શું છે હું તમને આગળ સમજાવું. સાઇટ નામની યોજના બેઝિકલી એ છે કે ભારતમાં ગ્રીન હાઇડ્રોજન બને એના માટેની આ યોજના છે. તો અહીંયા થયું શું? આપણી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની કંપની જે છે એના દ્વારા એક હરાજી યોજવામાં આવી. શું યોજવામાં આવી? હરાજી. સમજો ધ્યાનથી. હરાજી હેની યોજવામાં આવી કે ભાઈ જે પણ ભારતની અંદર કોઈ ખાનગી કંપની હોય, કોઈ પણ ખાનગી કંપની આખા ભારતમાં હોય કે જે પોતે પોતાના પ્લાન્ટની અંદર ગ્રીન એમોનિયા બનાવતી હોય. અચ્છા, પહેલા તો એમોનિયા કોને કહેવાય? NH3. આને કહેવાય એમોનિયા. એમોનિયાનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે? ખાતર બનાવવામાં. ક્યાં બનાવવામાં? ખાતર બનાવવામાં. નાઇટ્રોજન આધારિત ખાતર બનાવવું હોય મારે એમોનિયા જોઈએ. ક્રિપ્કો ને બધા બનાવે ને. હવે આ એમોનિયાનું અણુસૂત્ર છે NH3. તો NH3 માં બે વસ્તુ છે, એક તો છે નાઇટ્રોજન અને બીજું છે હાઇડ્રોજન. તો જે પણ કંપનીને એમોનિયા બનાવવું હોય ભાઈ, એ શું કરશે? હવામાંથી નાઇટ્રોજન લેશે, કારણ કે હવામાં ભરપૂર માત્રામાં શું છે? નાઇટ્રોજન. તે તો હવામાંથી ગમે તેમ કરીને લેશે, એની ટેકનોલોજી અલગ છે. અને હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન કઈ રીતના બનાવો? તો એના માટે અલગ અલગ ઘણી બધી ટેકનિક છે, પણ અહીંયા મારે હાઇડ્રોજન એ રીતના બનાવવાનો છે કે જેના માટે પાણી લેવાનું. શું લેવાનું? પાણી લેવાનું. અને અહીંયા જે છે આની અંદર સળિયા નાખવાના, અને સળિયા નાખવાના, એનોડ અને કેથોડ. અને અહીંયા જે છે એને બેટરી હારે જોડી દેવાના. તો એનોડ અને કેથોડ શું કરશે? પાણીની અંદર ઇલેક્ટ્રોલાઇસિસ નામની પ્રક્રિયા કરે અને અલ્ટિમેટલી જે છે એ હાઇડ્રોજન એટલે કે પાણીમાંથી H2O માંથી H2 અને O2 બંને શું પડી જાય? છૂટા પડી જાય. હવે આ જે હાઇડ્રોજન આવ્યો છે ને એ અહીંયા લઈ લેવાનું અને હાઇડ્રોજનને નાઇટ્રોજન સાથે મિક્સ કરીને શું બનાવવાનું? એમોનિયા. પણ હવે અહીંયા વાત એ છે, તમે જે અહીંયા બેટરું જોડ્યું, આ બેટરું જોડ્યું, આ અહીંયા પાવર પ્લસ અને માઇનસ બેટરી જોડી ને તમે, એ પાવર ક્યાંથી લાવ્યા? પાવર તમે કોલસો બાળીને ટર્બાઇન ફેરવીને લાવ્યા? નહીં. આ પાવર તમારે ક્યાંથી લાવવાનો? તમારે લાવવાનો સોલાર એનર્જીમાંથી, અથવા વિન્ડ એનર્જી, હે ને, અથવા હાઇડ્રોલોજિકલ એનર્જી, કોઈ પણ એવી ઉર્જા કે જે પુનઃપ્રાપ્ય હોય. પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીને તમે જો હાઇડ્રોજન પેદા કર્યો છે, એ હાઇડ્રોજન તમે અહીંયા લીધો, એને નાઇટ્રોજન આરે જોડી દીધો અને જો એમોનિયા બનાવ્યું, તો આ હાઇડ્રોજનને પહેલા તો કહેવાય ગ્રીન હાઇડ્રોજન. શું કહેવાય? કલર આમ તો પિંક છે પણ ગ્રીન હાઇડ્રોજન કહેવાય. બરાબર. અને આ હાઇડ્રોજન આધારિત જે એમોનિયા બન્યું ને એને પણ શું કહેવાય? ગ્રીન એમોનિયા કહેવાય. સમજ પડી ગઈ ને? કારણ કે અહીંયા જે ગ્રીન એમોનિયા જે છે એનો હાઇડ્રોજન પણ ગ્રીન છે. ની ગ્રીન શું કરવા છે? એના પાછળ જે ઉર્જા વપરાણી એ રિન્યુએબલ સોર્સમાંથી આવી છે. સમજ પડી ગઈ ને? ચાલો, તો કોઈ પણ ભારતની પ્રાઇવેટ કંપની હોય જો આ રીતના ગ્રીન એમોનિયા બનાવતી હોય, બ્લુ નહીં, ગ્રે નહીં, ગ્રીન એમોનિયા, તો હવે આ જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે હરાજી યોજવામાં આવી છે એ પોતાની બીડ અહીંયા જે છે નાખશે, હરાજીમાં ભાગ લેશે. અને આ હરાજીમાં થયું શું? હમણાં તાજેતરમાં હરાજી થઈ તો ઉત્તર પ્રદેશની એક જેક્સન ગ્રીન નામની પ્રાઇવેટ કંપની છે જે પોતે ગ્રીન એમોનિયા બનાવે છે, એને હરાજીનું ઓપ્શન જે છે જીતી લીધું. એને શું કીધું કે 50.75 રૂપિયા પર કેજીના ભાવે. કેટલા ભાવે? 50.75. મતલબ કે ઈ પોતે ગ્રીન એમોનિયા બનાવે છે. કોણ બનાવે છે? જેક્સન ગ્રીન. જેક્સન ગ્રીન જે છે ગ્રીન એમોનિયા આપશે, બદલામાં એને 1 કિલોગ્રામના 50.75 રૂપિયા જેવો ભાવ મળશે. પહેલા ભાવ ક્યાંક 51 રૂપિયા હતો, પણ હવે ઓર ઘટાડીને ખાલી 50 રૂપિયાના ભાવે પહેલી ડીલ થઈ વિશ્વમાં. આટલા નીચા ભાવે પહેલી ડીલ છે. અને આટલા નીચા ભાવે જેક્સન ગ્રીન કેમ ડીલ કરી શક્યું? એને કેમ આ પોસાણું? કારણ કે ગ્રીન એમોનિયા બનાવે છે, રિન્યુએબલ એનર્જી છે, એમાં એનર્જીમાં એને કોસ્ટ થતો જ નથી. હમણાં બ્લુ ને ગ્રે ને કાળો ગ્રીન એમોનિયા બનાવતા હતા તો એને કોલસા બોલસા બધામાં ખર્ચ કરવો પડે. આમાં કોઈ ખર્ચ નથી. એ સોલર એનર્જી ધંધા પાવર આવ્યા કરે, એટલે ભાવ ઘટી ગયો, એમોનિયાનો ભાવ ઘટી ગયો. અને તમને ખબર, એમોનિયાનો જો અહીંયા ભાવ ઘટી જાય તો એમાંથી ખાતર બનાવવાળી જે કંપની છે એ બી અલગ અલગ કંપની હોય ને, તો ખાતરનો ભાવ એ ઘટી જાય. ખાતરનો ભાવ ઘટે તો છેલ્લે ફાયદો કોને થાય? ખેડૂતને થાય. મારે ખેડૂત સુધી આ ભાવનો ફાયદો પહોંચાડવાનો છે ભાઈ. તો અહીંયા પહેલી વખત જેક્સન ગ્રીન જે છે એને 50.75 સોદો બહાર પાડ્યો. જેક્સન ગ્રીન જે છે એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને, સમજો ધ્યાનથી, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને શું આપશે? ગ્રીન એમોનિયા આપશે, થેલી ભરીને આપશે. બદલામાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને 1 કિલોના કેટલા રૂપિયા આપશે? 50 રૂપિયા. આ રીતના જેક્સન ગ્રીન કમાવાનું ચાલુ થઈ જાય. કમાઈ કોણ? આમાં જેક્સન ગ્રીન. પણ હવે તમે વિચારો, આ સોલર એનર્જી કોર્પોરેશન તો વચેટીઓ છે, એ શું કરે? જે ગ્રીન એમોનિયા એની પાસે હોય એને કોઈ કામ નથી.
એ તો વચેટિયો, એ તો આખું ઓક્શન કરવાનું કામ કરે. એટલે એ પોતે આ ગ્રીન એમોનિયાની થેલી જે છે એ કોને વેચશે? સમજો, આ જે ગ્રીન એમોનિયા જે છે એ કોને વેચશે? કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ. હવે આ શું છે? જાન્યુઆરીનું કરંટ અફેર ભણતા હોય તો તમને ખબર હોય. કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલી એક કંપની છે. બરાબર, આ આંધ્રપ્રદેશમાં આવેલી કંપની છે. આનું મેઇન કામ શું છે? આનું મેઇન કામ છે એમોનિયા જે છે એમાંથી ખાતર બનાવવું. શું બનાવવું? એમોનિયામાંથી શું બનાવવું? ખાતર બનાવવું. બરાબર, એ ખાતર બનાવતી એક કંપની છે. તો હવે એને જે એમોનિયાની જરૂરિયાત છે એ કોણ આપશે ને? સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SECI. SECI ને કોણ આપશે? જેક્સ ગ્રીન. જેક્સ ગ્રીન. તો બદલામાં એમોનિયાને મળતો થઈ ગયો ને ₹50 ભાવે. અને આ બદલામાં એ એમોનિયામાંથી ખાતર બનીને જે કમાય એ બદલામાં SECI અને SECI જે છે જેક્સ ગ્રીનને ભાવ પહોંચાડતો કરી દે. આ રીતનો વહીવટ ચાલે ટૂંકમાં. તો વિશ્વની અંદર સૌથી ઓછા ભાવની આ ડીલ થઈ એટલે એક બેન્ચમાર્ક જે છે દુનિયામાં સ્થાપિત કર્યો કે આટલા ઓછા રૂપિયામાં પણ શું બની શકે? એમોનિયા બની શકે છે. આટલી ખબર પડી ગઈ ને? ચલો, તો હવે વાત છે આજે કાંડ આખોના કામ જે કર્યું એ સાઇટ નામની યોજના અંતર્ગત કર્યું. તો કયા મંત્રાલય હેઠળ છે? પુનઃ પ્રાપ્ય ઉર્જાવાળું જે મંત્રાલય છે એની અંદર એક મિશન ચાલી રહ્યું છે આપણું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 2024 થી લઈ 2030 સુધી. હવે આની અંદર આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત આ પહેલ છે. એનું નામ છે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. મતલબ કે ભારતના જે ઉદ્યોગો છે એની અંદર ગ્રીન હાઇડ્રોજનનું પ્રમાણ વધે એના માટે રણનીતિક ઇન્ટરવેન્શન પ્રયત્ન કરશે. બરાબર, તો અહીંયા ગ્રીન હાઇડ્રોજન સાથે જોડાયેલા ઉત્પાદનોને વેગ આપવો, ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝર જે છે બરાબર એના માટે સબસિડી આપી. કારણ કે પેલું પાણી હોય, પાણીમાં બે હળિયા નાખવાના ને, એનોડ ને કેથોડ, એને ઇલેક્ટ્રોલાઇઝર કહેવાય. તો એ સળિયા બનાવવા, સળિયા મોંઘા હોય, સળિયા ધીમે ધીમે ખવાઈ જાય, નવા સળિયા નાખવા પડે, એટલે તો આ રીતના ગ્રીન હાઇડ્રોજન બને. તો ઇલેક્ટ્રોલાઇઝર માટે પણ શું આપવામાં આવશે? સરકાર દ્વારા સબસિડી. તમે ટૂંકમાં ઉર્જા જે છે રિન્યુએબલ એમાંથી પ્રાપ્ત કરો અને હું બનાવો? ગ્રીન હાઇડ્રોજન બનાવો. એના માટે સાઇટ નામની યોજના છે. તો આ આખો ખેલ છે. તો સાઇટ યોજના બેઝિકલી ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા સાથે આમાં જોડાયેલી છે. ક્લિયર? આગળ વધીએ. લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ, નેશનલ અને મેરીટાઈમ સી હેરિટેજ કોમ્પ્લેક્સ, એના વિકાસ માટે ભારતે કયા દેશ સાથે સહયોગ જે છે કર્યો છે? ભારતની અંદર જે સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે અને એમાંથી ગુજરાતનું સ્થળ એનું નામ છે લોથલ. સરગવાલા ગામ ખાતે આવેલું છે લોથલ. બરાબર, તો આ જગ્યા જે છે એને ડેવલપ કરવાનું આટલું સરસ મજાનું ત્યાં શું બની રહ્યું છે? મ્યુઝિયમ, મેરીટાઈમ મ્યુઝિયમ. આખું ધોલેરા, આખું આ જે લોથલ છે, આ લોથલની અંદર ધોળાવીરા જેવા આર્ટિફિશિયલ સિટી બની રહ્યા છે. ઇવન આ પાણીની અંદર બેસીને તમારે રિયલ ટાઈમમાં એ અનુભવ કરવાનો છે કે આટલા મતલબ આજથી જે 4-5 હજાર વર્ષ પહેલાની જે સભ્યતા હતી એ કઈ રીતના ટ્રેડ કરતી હતી, આવું બધું અમને ફીલ કરાવશે. એવું ગજબનું મ્યુઝિયમ જે છે બની રહ્યું છે. મોટા પાયે ખર્ચો જે સરકાર અહીંયા કરી રહી છે. બરાબર, તો આ મ્યુઝિયમ બનાવવું છે તો આની અંદર ભારતની મદદ કોણ કરશે? ઇઝરાયલ. કારણ કે હમણાં મોદી કાકા જે છે ક્યાં જઈ આવ્યા હતા? ઇઝરાયલ. ઇઝરાયલની મુલાકાત લીધેલી. અને ઇઝરાયલ અને ભારતની જે મોદી સાહેબની જે મુલાકાતો થઈ, આ મુલાકાતના મુખ્ય પરિણામ શું આવ્યા એ આપણે બધા એક સાથે જોઈ લઈએ. પહેલું તો કે ઇન્ડો ઇઝરાયલ જે છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવશે. ક્યાં બનાવશે? ભારતમાં. એના માટે લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર થયા છે. બીજું, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ લોથલ જે છે એને ડેવલપ કરવામાં ઇઝરાયલ આપણને મદદ કરશે. 26 થી 29 ના સમયગાળા માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ જે છે ભારત અને ઇઝરાયલ વચ્ચે ચાલશે. એના કલાકારો અહીંયા આવે, આપણા કલાકારો ત્યાં જાય. પછી આગળ વાત કરીએ તો બીજું શું આવ્યું કે ઇઝરાયલની અંદર યુપીઆઈ જે છે એ પણ ચાલવા લાગશે. એના માટે આપણી NPCI ની એક બ્રાન્ચ છે, NPCI ઇન્ટરનેશનલ, અને સામે ઇઝરાયલની એક સંસ્થા છે મેસેવ, જે બેઝિકલી ફાઇનાન્શિયલ વ્યવહાર સંભાળે. બંને વચ્ચે શું થયા છે? MOU. ટૂંકમાં ઇઝરાયલમાં જઈને તમે યુપીઆઈ સ્કેન કરો, પૈસા તમારા ટ્રાન્સફર થઈ જાય. બીજું એક ક્ષેત્રમાં સહયોગ વધારશે હોરાઇઝન સ્કેનિંગ. હોરાઇઝન સ્કેનિંગ કોને કહેવાય? હોરાઇઝન સ્કેનિંગ જે છે ને એક શબ્દ છે. આ શબ્દનો મિનિંગ સમજી લો. હું એમ કહું કે આજે ઈરાન અને અમેરિકા જે છે આ બંને વચ્ચે જે છે ઘણી બધી ડીલ ચાલી રહી છે. બરાબર, તો માની લો કે આગળ જઈને શું થશે, આગળ જઈને બંને વચ્ચે કેવા સંબંધ થશે, એનું મારે એડવાન્સમાં એનાલિસિસ કરવું હોય. તમે અત્યારે એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, તૈયારી કરતા હો ને તમને થોડો આઈડિયા આવવો જોઈએ કે ભાઈ હું જે લેવલે આ પ્રિપેરેશન કરી રહ્યો છું, જે લેવલે મારું રીડિંગ ચાલી રહ્યું છે, શું ખરેખર હું આગળ જઈને એક્ઝામ પાસ કરી શકું કે નહીં કરી શકું. મતલબ કોઈ પણ ક્ષેત્રમાં આગળ કઈ ઓપોર્ચ્યુનિટી છે અને આગળ કયું જોખમ છે ને AI થી ઓળખવું, આ કોન્સેપ્ટને કહેવાય છે હોરાઇઝન સ્કેનિંગ. બરાબર,
તો યાદ રાખજો, એસેમાં નિબંધમાં આવા શબ્દો લખાય, હોરાઇઝન સ્કેનિંગ કરવા માટે. બરાબર. પછી ખેતી જે છે, એગ્રીકલ્ચરમાં તો ઇઝરાયલનું બહુ મોટું યોગદાન જે છે. ટપક સિંચાઈ પદ્ધતિ એને જ, કારણ કે એની પાસે પાણી જ નથી, છતાં ટપક ટપક કરીને મારા દીકરો ખેતીમાં કેટલું ઉત્પાદન કરે છે. ટપક સિંચાઈ પદ્ધતિ ઇઝરાયલે જ ભારતને આપી હતી. ટેકનોલોજીકલ ટ્રાન્સફર થયું હતું. સો ઇન્ડિયા ઇઝરાયલનું એક ઇનોવેશન સેન્ટર બનશે. એના માટે આપણે હે ને ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચર રિસર્ચ ICAR અને એની માશાવ કરીને કોઈ સંસ્થા છે, બંને વચ્ચે શું થયા છે MOU. બિહારની અંદર આવેલી નાલંદા યુનિવર્સિટી અને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી વચ્ચે પણ શું થયા છે, સમજૂતી કરાર. તો ટૂંકમાં ઇઝરાયલ જે છે ભારતને લોથલ કોમ્પ્લેક્સ ડેવલપ કરવામાં શું કરશે, મદદ કરશે. ચલો 2026ની અંદર 2026માં વીર સાવરકરની કઈ પુણ્યતિથિ જે છે ઉજવવામાં આવી? વીર સાવરકરની કઈ પુણ્યતિથિ ઉજવવામાં આવી? તો જોઈએ ફટાફટ. ને વીર સાવરકર જે છે એમનું મૃત્યુ 26મી ફેબ્રુઆરી 1966ના રોજ મુંબઈમાં થયું હતું. તો એ પ્રમાણે 60મી પુણ્યતિથિ જે છે એ તાજેતરમાં પ્રધાનમંત્રીએ વીર સાવરકરને શું આપી? શ્રદ્ધાંજલિ. વીર સાવરકરની વાત કરીએ તો લાલ બાલ અને પાલથી ખૂબ પ્રભાવિત હતા. એમણે મિત્ર મેળા નામની સંસ્થાની 1899માં શું કરી હતી? સ્થાપના. પછી આગળ જઈને પોતાના ભાઈ ગણેશ સાવરકરની સાથે રહીને એમણે અભિનવ ભારત કરીને પણ એક ક્રાંતિકારી સોસાયટી બનાવી, જે હથિયાર બથિયાર લઈને ટૂંકમાં જે છે વેપનની જે છે આખી સ્મગલિંગ પણ કરતું. ક્રાંતિકારીઓ છે બધા, અને અંગ્રેજો વિરુદ્ધ જે છે લડી રહ્યા હતા બરાબરના. બીજું, એમણે લંડન ફ્રી ઇન્ડિયા સોસાયટી 1906 ની પણ સ્થાપના કરી છે. લંડનની અંદર જ્યારે શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર સર્વેલન્સ બ્રિટિશરોનું વધી ગયું અને પોતે લંડન છોડીને ફ્રાન્સ જાય છે, તો પેલું લંડનમાં જે ઇન્ડિયા હાઉસ હતું એનું કામગીરી આખી કોણે સંભાળી હતી? આપણા વીડી સાવરકર. અને જે સૌથી મોટો કેસ બને છે વીડી સાવરકરના જીવનમાં, વિનાયક સાવરકરના જીવન, એનું નામ છે નાસિક ષડયંત્ર કેસ 1909. હવે આમાં શું થયું સમજો. આપણા જે વીર સાવરકર છે એના મોટા ભાઈનું નામ છે ગણેશ સાવરકર. એ છે ને ક્રાંતિકારી કવિતા લખતા, અને અંગ્રેજોને પસંદ ન પડ્યું, એને આજીવન કેદની સજા ફરમાવી. તો સાવરકરને ગુસ્સો આવ્યો. એને અભિનવ ભારતની અંદર એક 19 વર્ષનો છોકરો હતો, એનું નામ હતું અનંત લક્ષ્મણ કાનહેડે. એને કીધું કે આપણે બદલો લેવાનો છે. બ્રિટિશરો ખાલી કવિતા લખવાને કારણે મારા ભાઈને જેલમાં કઈ રીતના પૂરી શકે, અને આપણા ભારતીયો સાથે અન્યાય કઈ રીતના કરી શકે? તો નાસિકની અંદર જે કલેક્ટર છે, આપણે એની હત્યા કરી દેવાની થાય છે. તો અનંત લક્ષ્મણ કાનહેરે, જે અભિનવ ભારતનો મેમ્બર હતો, એને બેઝિકલી વિનાયક દામોદર સાવરકરે લંડનથી સ્મગલ કરીને એક નાની એવી પિસ્તોલ જે છે અપાવડાવી, અને એ જ પિસ્તોલની મદદથી નાસિકના કલેક્ટર હતા જેક્સન, એની શું કરી નાખી? હત્યા. તો બ્રિટિશરો જ્યારે તપાસ કરી તો ખબર પડી કે હથિયાર જે છે લંડનથી કોણે મંગાવ્યા હતા? સાવરકરે. અને એટલા માટે ફાઇનલી આ નાસિક ષડયંત્ર કેસ અંતર્ગત અનંત લક્ષ્મણ કાનહેરને તો સજા થઈ જ, સાથે સાથે વીર સાવરકર જે છે એને 50 વર્ષની કાળ પાણીની શું આપવામાં આવી? સજા. કાળ પાણી ખબર ને, કે આપણા હિન્દુ ધર્મમાં માન્યતા હતી કે પાણી જે છે ને કાળ કહેવાતું. કાળ એટલે જે મૃત્યુના દેવતા છે. કાળા પાણી, બ્લેક વોટર નથી, કાળ પાણી છે. તો 1911 થી 1920 વચ્ચે જ્યાં આજે જગ્યા હતી આંદામાન નિકોબારની સેલ્યુલર જેલ, એમાં અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો કોની પર? વીડી સાવરકર ઉપર. તો ફાઇનલી એને 1911 થી 1920 વચ્ચે એને અંગ્રેજ સરકારને દયા અરજીઓ લખી, અને એટલા માટે એને 1924ની અંદર શું કરી દેવામાં આવ્યો? મુક્ત કરી દેવામાં આવ્યો. પછી આગળ જઈને એમણે રાજકીય કારકિર્દી જે વ્યવસ્થિત રીતના ચાલુ કરી. હિન્દુ મહાસભા નામની એક સંસ્થા હતી. હિન્દુ મહાસભા જે છે કોણે બનાવી હતી? મદન મોહન માલવિયા. મદન મોહન માલવિયા જે છે એની આજે હિન્દુ મહાસભા જે છે એના એ પ્રમુખ બને છે. ક્યાંથી ક્યાં વચ્ચે? 37 થી 43 વચ્ચે. વર્ષ કામ નથી, પણ એના પ્રમુખ બન્યા હતા. અને આગળ જઈને જ્યારે ગાંધીજીએ મુંબઈમાં એક રેઝોલ્યુશન પાસ કરી અને હિન્દ છોડો મુવમેન્ટનો ઠરાવ પસાર કર્યો, તો એ ઠરાવની અંદર જે એક વાત લખી હતી વીડી સાવરકરને પસંદ નહોતી પડી, એટલે એને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટનો વિરોધ કર્યો. એ ઠરાવમાં એવું લખ્યું હતું કે બ્રિટિશરો જે છે આ દેશ છોડે, પણ બ્રિટિશની સેના જે છે એ ભારતમાં રહી. વીડી સાવરકર કે આ કઈ રીતની વાત છે? બ્રિટિશરો ભારત છોડી દે પણ એની સેના ભારતમાં રહેતી, એનું થયું. વાત એટલા માટે કરી હતી કારણ કે એ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. અચાનક જો બ્રિટિશરો અત્યારે જતા રહે તો ભારતનું કોણ છે? તો ભારત ઉપર કોઈ જાપાનનું શાસન આવી જાય. પણ સાવરકરને પસંદ નહોતું, એટલે એણે હિન્દ છોડો ચળવળનો શું કર્યો હતો? વિરોધ કર્યો હતો. વીડી સાવરકર જે છે એ સામાજિક સુધારમાં પણ ખૂબ આગળ પડતા હતા. એણે સામાજિક સુધારાને ખૂબ સારા કાર્યો કર્યા છે. એને ઇન્ટરકાસ્ટ જે છે મેરેજ કરાવ્યા હતા. એ માનતા હતા કે હિન્દુ ધર્મ, હિન્દુ કોને કહેવાય? હિન્દુ એવા વ્યક્તિને કહેવાય કે જે આ ભૂમિ જે છે ને પોતાની માને, આ ભૂમિના સંસ્કૃતિ અને સંસ્કારોને પોતાના માને, અને આ ભૂમિની સંસ્કૃતિ અને સંસ્કારો જે છે એ ક્યાંય જાતિ વ્યવસ્થાના નામે દલિતો સાથે અન્યાયની વાત નથી કરતા. એ પાછળથી આવેલી વસ્તુ છે.
તો એને દલિતો માટે મંદિર પ્રવેશ જે છે એ પણ એની વકાલત કરી. ઉલટાનું આગળ જઈને રત્નાગીરીની અંદર પતિત પાવન મંદિર બનાવ્યું 1931માં, જેથી તમામ વર્ણોને આની અંદર શું પ્રવેશ મળી શકે. દલિતોને મંદિરમાં એન્ટ્રી ન મળતી. પછી સાહિત્યની અંદર એનું ખૂબ મોટું યોગદાન છે. વિશ્વની એવી પહેલી બુક છે જે પબ્લિશ થયા પહેલા જ બેન થઈ ગઈ. જનરલી બુક પબ્લિશ થાય પછી એને બુક કહેવાય. કેવી ફાઇટી હશે અંગ્રેજોની કે પહેલા જ એને શું કરી દેવા, બેન કરાય. એનું નામ છે ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. ધ ઇન્ડિયન વોર. અચ્છા, મને આન્સર આપો તો ક્યાંક જો આવું બોલે ધ ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857, આ બુક કોની છે? હું અહીંયાથી આ ઇન્ડિયન શબ્દ કાઢી નાખું, એની જગ્યાએ ફર્સ્ટ શબ્દ નાખી દઉં તો બુકનું લખનાવાળો વ્યક્તિ બદલાઈ જાય. તમારે કહેવાનો છે. પણ જો ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ પૂછે તો વીર સાવરકરની પુસ્તક છે. ચલો, હિન્દુત્વ, હુ ઇઝ હિન્દુ, હિન્દુ કોને કહેવાય, એની પર બી એક બુક લખી છે. અને હિન્દુ પદ પાદશાહી, હિન્દુ પદ પાદશાહીનો કોન્સેપ્ટ આપનાર હતા શિવાજી મહારાજ. શિવાજી મહારાજે કીધેલું કે આ ભારતમાં હિન્દુ ખરેખર કહેવાય કોણ? મુસ્લિમ પણ હિન્દુ છે, હિન્દુ પણ હિન્દુ છે, ધર્મ આધારિત વાત નથી. આ જગ્યાના સંસ્કારોને, આ જગ્યા પ્રત્યે જેને પ્રેમ હોય એ હિન્દુ છે. આ જગ્યા જેનું સિંચન કર્યું છે, જેનું પાણી પીધું છે, જેનો ખોરાક ખાધો છે, એ વ્યક્તિ હિન્દુ છે. પછી કોઈ મુસ્લિમ પણ હિન્દુ હોઈ શકે છે. હિન્દુ ધર્મની વાત નથી થતી, હિન્દુત્વની વાત થાય છે. તો આ વિનાયક દામોદર સાવરકરનું બ્રોડ વિઝન હતું. સમજ પડી? ચલો, બીજો એમનો વારસો પણ ભારત સરકારે એમનું સન્માન આપવા માટે, હે ને, આંદામાન નિકોબારમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું, પોર્ટ બ્લેર એરપોર્ટ, એનું નામ ચેન્જ કરીને વીર સાવરકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક 2002માં બનાવ્યું હતું. તો એમની શું છે, લેગસી છે. હે ને? તો અહીંયા 60મી જે છે આપણે પુણ્યતિથિ જે છે આપણે ઉજવી. આગળ વધીએ. ભારતમાં કઈ સંસ્થાએ તાજેતરમાં સ્પેસ સાયબર સુરક્ષા સલાહકાર માળખું જે છે બહાર પાડ્યું છે? ભાઈ, સ્પેસ અને સાયબર બંને અલગ વસ્તુ છે. એક તો અવકાશ વિભાગ છે અને એમાં કમ્પ્યુટરના સુરક્ષાની વાત છે. તો ભારતે તાજેતરમાં અવકાશ સાયબર સુરક્ષા માળખું જે છે બહાર પાડ્યું છે. સમાચારમાં કેમ આવ્યું? કારણ કે આપણા ભારતની એક સંસ્થા છે, એનું નામ છે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, સર્ટ ઇન કહેવાય છે. આ સંસ્થા જે છે, જે ભારતમાં કોઈ પણ સાયબર હુમલો થાય એના માટે સુરક્ષા માટે જવાબદાર છે. તો આ સંસ્થાએ એક ખાનગી અને જાહેર ક્ષેત્રનું જે એક એસોસિએશન છે, બેઝિકલી નામ છે સેટકોમ ઇન્ડસ્ટ્રી એસોસિએશન, આ બંને વચ્ચે એક ડીલ થઈ કે એક એવું ફ્રેમવર્ક બહાર પાડ્યું કે જેમાં આપણે સ્પેસ રિલેટેડ સાયબર સિક્યુરિટીની આપણે એડવાઇઝરી બહાર પાડીએ. નાખો એક પીડીએફ ડોક્યુમેન્ટ જે છે પબ્લિશ કરી. ટૂંકમાં ભારતનું જે અવકાશ માળખું છે, આપણે કેટલા બધા સેટેલાઇટ છોડ્યા છે, આની પર જો સાયબર અટેક થયો તો શું કરવાનું? અત્યારે સાયબર રિલેટેડ અટેક જે છે આપણા ભારતમાં ખૂબ વધી ગયા છે. તો આ જોખમોથી સ્પેસ ક્ષેત્રને સુરક્ષિત કઈ રીતના રાખવું, એના માટેનો આખો વહીવટ છે, એનું માળખું બહાર પાડ્યું છે. આ જે પીડીએફ બહાર પાડી એની અંદર ઘણી બધી ધમકીઓ જે છે એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું કે કેવું કેવું જે છે આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે સિગ્નલ જામિંગ કરી શકીએ કે સેટેલાઇટ હોય ને, એનું સિગ્નલ આવતું હોય, એને ઈરાદાપૂર્વક એનું સિગ્નલ જે છે જામ કરી દેવાનું, તો આપણો સેટેલાઇટ બચી જાય, અથવા તો અમુક વસ્તુ આપણે કરી શકીએ. દુશ્મન દેશનો કોઈ સેટેલાઇટ આપણી પર નજર રાખીને બેઠો છે, તેનું સિગ્નલ જામ કરી દેવાનું, તે કામ કરતો બંધ થઈ જાય. સ્પૂફિંગ કરવું એટલે બેવકૂફ બનાવવું. સ્પૂફિંગ કરવું એટલે બેવકૂફ. હું એમ કહું કે એક સલમાન ખાન હોય, એના જેવો જ દેખાતો એક બીજો સલમાન ખાન હોય, એ સ્પૂફિંગ કર્યું કહેવાય, નકલી સલમાન ખાન. પણ એમ કોઈ પણ એવી સિસ્ટમ હોય, સ્પેસ રિલેટેડ કોઈ પણ એવી વ્યવસ્થા હોય, એને આપણે ગેરમાર્ગે દોરવાની. એને એવું લાગવું જોઈએ કે અહીંયા રડાર છે, પણ રડાર ત્યાં હોય નહીં. એને ખોટો જીપીએસ નો ડેટા આપવાનો, એટલે સેટેલાઇટ જે છે એ ખોટી જગ્યા પર ભારતને શોધાવે. ત્યાં તો નીચે પાણી હોય, પણ એને જીપીએસ નો ડેટા તમે ખોટો આપી દો, જીપીએસ નો ડેટા આની અંદર ખોટો નાખી દો, તેને એવું લાગે કે ભારત જે છે એ આ કોઓર્ડિનેટ ઉપર છે, ત્યાં હોય નહીં. એ સેટેલાઇટ જે છે બેવકૂફ બની જાય. આને કહેવાય સ્કૂપિંગ કર્યું, નકલી. પછી ફર્મવેર મેનિપ્યુલેશન, કે જે લો લેવલના સેટેલાઇટ હોય, જે નજીક ધરતીની નજીક ઉડતા હોય, એના સોફ્ટવેર જે છે એને ફર્મવેર સોફ્ટવેર કહેવાય, એની સાથે ચેડા કરવાના. બરાબર? આ બધું જે છે શીખવું પડશે, ભારતે પણ શીખવું પડશે. તો એટલા માટે આપણી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, એના દ્વારા જે છે બેઝિકલી આ એ જ જે સંસ્થા છે જેના દ્વારા પરમ સિરીઝના જે છે સુપર કોમ્પ્યુટર પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ચાલો આગળ વધીએ. તાજેતરના બજેટની અંદર 2026-27માં જાહેર થયેલો નવા ઇન્ટિગ્રેટેડ ઈસ્ટર્ન, પૂર્વીય, એટલે કે ભારતની અંદર અહીંયા પૂર્વની વાત થઈ છે, પૂર્વીય જે ઔદ્યોગિક ગલિયારા છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોને કહેવાય? કે અહીંયાની જે બધી અલગ અલગ જગ્યા હોય, એને જોડતા રસ્તા, એને જોડતી રેલવે લાઇન, એને જોડતા બંદરો, આનો વિકાસ કરવો, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર.
એક પટ્ટો પસાર થતો હોય આ રીતના, અને એની આસપાસ તમે રેલવે બનાવો, રસ્તા બનાવો, એરપોર્ટ બનાવો, જહાજ બનાવો, જે બનાવો, અને ગલિયારા કહેવાય, નોડ કહેવાય. બરાબર? તો આમાં કેવું હોય તમે સમજો, એક બહુ જ ફેમસ ગલિયારો છે, દિલ્હી મુંબઈ ગલિયારો, હે ને, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. મતલબ કે મુંબઈથી ચાલુ થાય અને એ અહીંયા દિલ્હી સુધી જાય છે. તમે વિચારો, અહીંયા જે છે હાઈવે છે, સાથે સાથે આપણે ટ્રેન પણ બિછાવી છે. બરાબર? ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ અહીંયા ચાલે છે. અને અહીંયા જે એક ટપકા હું જે બનાવું છું ને, એવા એવા સિટીઝ છે કે જેની અંદર કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ચાલતી હોય. તો આવા જે ટપકા હોય ને એને નોડ કહેવાય. શું કહેવાય? નોડ. હું એમ કહું કે અહીંયા જે છે, માની લો સચિન કરીને એક જગ્યા છે, સચિન જીઆઈડીસી, સુરતની અંદર આવી જગ્યા છે. હવે સચિન જીઆઈડીસીમાં જે ટેક્સટાઇલનું કપડું બને છે, એ બેઝિકલી સીધું અહીંયા ટ્રેનમાં નાખીને ટ્રેનમાંથી આમ જતું રહેશે. આ નોડ જે છે એ સિલેક્ટ કરવા પડે, એની વચ્ચેથી આ બધી સુવિધાઓ ડેવલપ કરવી પડે, એને કહેવાય ગલિયારા. તો તાજેતરમાં એક નવો આખો કોરિડોર લોન્ચ કર્યો છે આ બજેટની અંદર 2026-27. તો બજેટની અંદર 3000 કરોડના રૂપિયા જે છે, અને આ ગલિયારો જે છે ને વિકસાવવાનો છે. અને આ ગલિયારાઓ વિકસાવવાની જે આખી ભારતની યોજના છે, એના માટે આખો પ્રોગ્રામનું નામ છે, યોજનાનું નામ છે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ પ્રોગ્રામ. ઉદ્દેશ્ય છે કે ભારતના ઔદ્યોગિક શહેરને જોડવા માટે રસ્તા, રેલવે અને બંદર બનાવવા. કુલ 11 કોરિડોર હતા. 24માં 12 નવા સ્માર્ટ સિટીને જોડતા કોરિડોર બનાવવાની વાત 24માં કરી હતી, અને આ બજેટમાં એક નવો કોરિડોર આવ્યો છે. તો 11+12+1. અહીં આ નવો જે કોરિડોર છે એનું નામ છે ઇન્ટિગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, અને એનો જે મેઇન નોડ છે એ વેસ્ટ બંગાળનું દુર્ગાપુર છે. આ યાદ રાખજો, દુર્ગાપુર છે. કયું છે? દુર્ગાપુર. તો આ જે ઇન્ટિગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, એટલે કે ભારતની અંદર અહીંયા દરિયાકાંઠે કોસ્ટલ રિજિયનમાં, પૂર્વના વિસ્તારમાં હાઈવે, રેલવે, બંદર અને શું બનાવવાના છે? એરપોર્ટ. અને પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રા, મતલબ બધું તૈયાર કરીને રાખવાનું. તૈયાર જમીન હોય, તૈયાર વીજળી પાણી રસ્તા હોય, તમારે આવી પરવાનગીમાં ટાઈમ વેસ્ટ કરવાનું નહીં, સીધું તમારે ધમધમાટ જે છે ધંધો ચાલુ કરી દેવાનો. આવું પણ કરવાનું. તો 3000 કરોડનું બજેટ ફાળવીને આ વસ્તુ કરી છે. ભારતના પ્રખ્યાત કોરિડોર ક્યાં છે? દિલ્હી મુંબઈ કોરિડોર, ચેન્નઈ બંગલોર, અમૃતસર કોલકાતા. તમે જુઓ, હે ને, અહીંયાથી મુંબઈ વાળો દિલ્હી છે. પછી આ બેંગ્લોર ચેન્નઈ વાળો ફેમસ છે. ચેન્નઈથી વિશાખાપટ્ટનમ વાળો છે. હે ને, અહીંયા કલકત્તાથી છેક અમૃતસર સુધી જાય છે, અમૃતસર સુધી. એ પણ ફેમસ કોરિડોર છે. બરાબર ને? તો આવા 11+12 2024માં આવ્યા ને, +1 અત્યારે આવ્યો. આટલા કોરિડોર ડેવલપ કરવાની વાત છે. બરાબર ને? ચલો, તો આન્સર ઇઝ દુર્ગાપુર. આગળ વધીએ. ચંદ્રશેખર આઝાદ જે છે કયા વર્ષમાં શહીદ થયા હતા? તમારે આન્સર આપવાનો છે. તો તાજેતરમાં ચંદ્રશેખર આઝાદનો 95મો શહીદ દિવસ જે છે, એની પર દેશ જે છે ને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. 27 ફેબ્રુઆરીને 1931નું વર્ષ. બરાબર? અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કની અંદર એ ઘેરાઈ જાય છે, અને ત્યાં એ ખુદને રિવોલ્વરથી ગોળી મારી દે છે. આ રીતના શહીદ થયા હતા. ચંદ્રશેખર તિવારી તરીકે 1906માં હાલનું જે મધ્યપ્રદેશ છે એના અલીરાજપુરમાં એમનો શું થયો હતો? જન્મ. ગાંધીજીની અસહકાર ચળવળમાં ભાગ લીધો. એ જ ચળવળને કારણે એની ધરપકડ થઈ. ધરપકડ થઈ તો જેલમાં જઈને એને જાહેર કર્યું કે મારું નામ હવેથી આઝાદ રહેશે. આજથી મારા પિતાનું નામ રહેશે સ્વાતંત્રતા, અને મારું કાયમી સરનામું જેલ રહેશે. વૈચારિક પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે અસહકારની ચળવળ જે છે 1922ની અંદર પાછી ખેંચી લીધી. તો ઘણા બધા ક્રાંતિકારીઓ નિરાશ થયા, અને આ ભાઈ જે છે એને એટલું ખોટું લાગ્યું, એને સશસ્ત્ર ક્રાંતિ કરવાનું ચાલુ કર્યું. પહેલી સંસ્થા બનાવી હિન્દુસ્તાન રિપબ્લિક આર્મી. કોની સાથે મળીને? રામપ્રસાદ બિસ્મિલ અને સચિન્દ્રનાથ સન્યાલ સાથે. આગળ જઈને કાકોરી ષડયંત્ર પણ કર્યું, જેમાં 9 ઓગસ્ટ 1925ના રોજ, હે ને, કાકોરી ખાતે જે બ્રિટિશની જે પેલી પૈસા ભરેલી ટ્રેન જતી હતી લખનૌથી સહારનપુર, વચ્ચે જે સ્ટેશન હતું કાકોરી, 9 ઓગસ્ટના દિવસે એને લૂંટી લીધી. કારણ કે આર્મી માટે પૈસો બી જોઈએ. એક મોટી આર્મી બનાવીને દેશને આઝાદ કરવાની વાત છે. પછી સરકાર આ જે કાંડ કર્યો, પછી બધા ભૂગર્ભમાં છુપાઈ ગયા, એટલે સરકારનું સર્વેલન્સ વધી ગયું, બ્રિટિશ ગવર્મેન્ટનું સર્વેલન્સ વધી ગયું. એટલા માટે પછી આગળ જઈને નવી પાર્ટી બનાવી, ભગતસિંહ સાથે પુનર્ગઠન કર્યું, અને વચ્ચે એક શબ્દ એડ કર્યો, એસ ફોર સોશિયાલિસ્ટ. સોશિયાલિસ્ટ એક વિચારધારા છે જેમાં સરકાર જે છે એના વિરુદ્ધ આમ જનતા જે છે શું કરે? ગજબનો બળવો કરે. અહીંયા એને સમાજવાદી વિચારધારા અપનાવી, પોતાનું બલરાજ નામનું ઉપનામ પણ ધારણ કર્યું. અને જ્યારે સાયમન ગો બેકનો નારો લાહોરમાં લાગી રહ્યો હતો, અને સ્કોટ નામના એક અધિકારી, કયો અધિકારી? સ્કોટ નામના અધિકારી લાલા લજપતરાય ઉપર એક લાઠીચાર્જ કર્યો, અને લાલા લજપતરાય જે છે મૃત્યુને ભેટે છે. તો અહીંયા એનો બદલો લે છે. પણ બદલો લેવામાં સ્કોટને મારવાને બદલે સોન્ડર્સને ભૂલમાં મારી નાખ્યો. પણ આ પણ એક કાંડ કર્યો હતો એમણે, HSRA ની અંદર. આગળ જઈને 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં એ
લાહોર ષડયંત્ર કેસ બેઝિકલી જે ચાલી રહ્યો હતો એના આધારે એની ધરપકડ થઈ છે અને પોલીસે આલ્ફ્રેડ પ્રાકમેને ચારે બાજુથી ઘેર લીધું અને એને કીધું હતું કે આઝાદને ક્યારે જીવતો પકડવામાં નહીં આવે તો ખુદને શું મારી દીધી ગોળી. આ રીતના એ શું થયા શહીદ. તો 1931માં એ શું થયા છે શહીદ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્ય, આ સૂર્ય છે, આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે, ત્રણેય એક સીધી રેખામાં જે ગોઠવણી થાય એને શું કહેવામાં આવે છે? આ ચારમાંથી શું કહેવામાં આવે છે? તો ભાઈ 3 માર્ચ 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થયું. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હતું. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત દેશોમાં દેખાણું. ત્રણેય જે એક સીધીમાં રેખામાં ગોઠવાના એને એસ્ટ્રોનોમીની ભાષામાં સિઝગી કહેવામાં આવે છે. સિઝગી. કોઈ પણ સેલેસ્ટિયલ બોડી જે છે ત્રણ લાઈનમાં ગોઠવે ને સિઝગી કહેવાય. અહીંયા બી ત્રણ લાઈનમાં ગોઠવાય. પહેલા સૂર્ય હોય, વચ્ચે પૃથ્વી, ચંદ્ર. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય એટલે પ્રકાશ જે છે ચંદ્ર ઉપર પડતો બંધ થઈ જાય. તો આવું જે છે ફક્ત પૂર્ણિમાનો જે ચંદ્ર જે છે એના દરમિયાન જ થાય છે. બરાબર. તો ધ્યાનથી સમજો, જ્યારે આવું થાય તો સમજો સૂર્ય દાદાનો પ્રકાશ જે છે પૃથ્વી બ્લોક કરી દે. એના કારણે જે છે ચંદ્ર ઉપર પ્રકાશ, પૂર્ણિમા હોવા છતાં પ્રકાશ પડે નહીં. આને કહેવાય આપણે ચંદ્રગ્રહણ થયું. હવે અહીંયા જે આ જે વિસ્તાર હોય ને એને ઘોર અંધારું કહેવાય. એના માટે ઉમ્બ્રા નામનો શબ્દ છે. અને અહીંયા જે છે આ જે છે ઉપર નીચે આછું આછું અંધારું સર્જાય તો એના માટે પેનુમ્બ્રા નામનો શબ્દ. તો બે પ્રકારના ધરતીના પડછાયા પડે. કોની પર? ચંદ્ર ઉપર. ધરતીનો જે આખો પડછાયો પડે એને ઉમ્બ્રા કહેવાય. ધરતીનો જે આછો પાતળો પડછાયો પડે એને પેનુમ્બ્રા કહેવાય. તો આ બે શબ્દ પણ યાદ રાખજો, ઉમ્બ્રા અને પેનુમ્બ્રા. પછી પૂર્ણ ચંદ્રગ્રહણ જ્યારે થાય ત્યારે ચંદ્ર જે છે આવો લાલ કલરનો દેખાય. એનું રીઝન શું છે? તો સમજો કે અહીંયાથી હું સનલાઇટ જે છે એને લાવું છું, સનલાઇટને લાવું છું અને આ સનલાઇટ જે છે એટમોસ્ફિયરમાં એક સ્કેટરિંગ, પ્રકિરણની અસર થાય અને ચારે બાજુ જે છે કિરણો વિખેરાય. એમાં બ્લુ લાઇટ જે છે એ તો આ સાઈડમાંથી આમ જતી રહે. રેડ લાઇટ જે છે એ વક્રીભવન પામે અને રેડ લાઇટ કોની પર પડે? અહીંયા ચંદ્ર પર. એટલા માટે ચંદ્ર શું દેખાય? લાલ. તો રેલે નામના વૈજ્ઞાનિકે શોધ્યું, તેને કહેવાય રેલે પ્રકિરણ. એટલા માટે ચંદ્ર બેઝિકલી કેવો દેખાય? લાલ દેખાય. તો અહીંયા આન્સર આવશે સિઝગી. બરાબર. ચલો તો આજની સમરી ધ્યાનથી સમજી લો. આર્ટિકલ 105 જે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટને વિશેષ અધિકાર આપે છે. સાઇટ યોજના જે છે ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા માટે છે. લોથલ ખાતે જે આખું નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્સ છે ઇઝરાયલ સાથે મળીને વિકસિત કરવાનું છે. વીર સાવરકરની પુણ્યતિથિ જે છે 60મી પુણ્યતિથિ જે છે આપણે ઉજવી રહ્યા છીએ. ભારતમાં કઈ સંસ્થાને સ્પેસ સાયબર સુરક્ષા? તો એ છે સર્ટ ઇન. એને આખું માળખું જે છે બહાર પાડ્યું છે. દુર્ગાપુર નામની જગ્યા જે છે એ નવો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે છે અને ઇન્ટિગ્રેટેડ ઈસ્ટર્ન કોસ્ટલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એનું શું બન્યું છે? મેઇન નોડ છે, વેસ્ટ બેંગાલમાં છે. 1931માં બેઝિકલી ચંદ્રશેખર આઝાદ જે છે શું થયા હતા? શહીદ થયા હતા. અને સિઝગી શબ્દ જે છે જ્યારે ત્રણ સેલેસ્ટિયલ અવકાશી પદાર્થ લાઇનમાં ગોઠવાય એને સિઝગી કહેવામાં આવે છે. બરાબર ને? ચાલો હવે જાન્યુઆરી 2026નો એક ફટાફટ રીકેપ લઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફની નિમણૂકની યાદમાં ભારતમાં દર વર્ષે કઈ તારીખે આર્મી ડે ઉજવવામાં આવે છે? તો 15 જાન્યુઆરીએ, કારણ કે એમ કરિયપ્પા જે છે એ ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. એક્ઝેક્ટ કહું તો 15 જાન્યુઆરી 1949. અને બ્રિટિશ આર્મીની કમાન જે છે બેઝિકલી કે એમ કરિયપ્પાના હાથમાં આવી હતી અને એ ત્રણેય સેનાના કમાન્ડર ઇન ચીફ બન્યા હતા આ તારીખે. એટલે આપણે આર્મી ડે પણ આ દિવસે ત્યારે ઉજવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રનું જે શાંતિ રક્ષા મિશન છે એમાં સેવા આપતા કયા ભારતીય સૈન્ય અધિકારીને જાતિ સમાવેશન, જેન્ડર ઇન્ક્લુઝન્સ અને શાંતિ રક્ષા, શાંતિ તો કરવાની છે પણ ત્યાં રહેલી લેડીઝ જે છે એનું પણ જીવન આગળ વધારવાનું છે. તો એના માટે યુનાઇટેડ નેશનનો જનરલ સેક્રેટરી એવોર્ડ 2025 એનાયત કરવામાં કોણ હતા? તો મેજર સ્વાતિ શાંતા કુમાર જે છે એમને સોંપવામાં આવ્યો હતો એવોર્ડ. અને આ આખું અભિયાન જે છે ને સાઉથ સુદાનની અંદર કર્યું હતું. ક્યાં કર્યું હતું? સાઉથ સુદાનની અંદર. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે, કોનો પાસપોર્ટ, કેટલા દેશોની અંદર જે છે વિધાઉટ પાસપોર્ટ જે ત્યાંના વ્યક્તિ જઈ શકે, ભારતનો પાસપોર્ટ લીધા વગર તમે કેટલા દેશોમાં જઈ શકો, એના આધારે હેનલી નામની સંસ્થા જે છે પાસપોર્ટ ઇન્ડેક્સ આપે છે. તો 80મો રેન્ક જે છે ભારતનો 2026માં બન્યો છે. સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન જે છે ત્રિપુરા ગ્રામીણ બેંક દ્વારા રજૂ કરવામાં આવી છે. ત્રિપુરાની અંદર જ ભારતનું પહેલું સ્ટેટ ઇનોવેશન મિશન પણ ચાલુ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇનોવેશન મિશન એ પણ ત્રિપુરાની અંદર ચાલુ કરવામાં આવ્યું છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ નામનો જે રિપોર્ટ છે એની અંતર્ગત ભારતનો જીડીપી ગ્રોથ રેટ જે છે 7.2% જે છે નોંધવામાં આવ્યો છે નાણાકીય વર્ષ 2025-26 માટે.
તમને પૂછાય ગ્લોબલ, સમજો ગ્લોબલ, અને ગ્લોબલ શબ્દ આવે, ગ્લોબલ, ગ્લોબલ, અહીંયા ગ્લોબલ શબ્દ તે વર્લ્ડ બેંક આવશે. કોણ આવશે? વર્લ્ડ બેંક. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક આવું આવે, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, તો એ આવશે IMF. બે રિપોર્ટ કોને કોને પબ્લિશ કરે છે યાદ રાખજો. બરાબર. તો ગ્લોબલ જે છે વર્લ્ડ બેંક, ગ્લોબ, વર્લ્ડ બેંક, અને વર્લ્ડ આવે તો IMF. મકરા વિલાકુ તહેવાર જે છે એ કેરળની અંદર પદ્મનાભ મંદિર જે છે ત્યાં ઉજવવામાં આવે છે. બેઝિકલી આવી રોશની જે છે એને ભગવાનની, અયપ્પા ભગવાનની હાજરી સૂચવે છે. તો કેરળની અંદર આ ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે. પછી 1169 ની અંદર એક શિલાલેખ જે છે પ્રભાસ પાટણમાં લખાણ હતો, અને એની અંદર જે સોલંકી રાજાઓ જે છે એને સોમનાથ મંદિરની રક્ષા કઈ રીતના કરી એનો આખો ઐતિહાસિક અહેવાલ છે. સોમનાથમાં જ આવેલો છે આખો નાખો અહેવાલ. આ દેખાય, એનું નામ શું છે? ભદ્રકાળી મંદિરમાં આવેલો ભદ્રકાળી શિલાલેખ. હે ને? તો કુમારપાળ ને બધા રાજાઓએ કઈ રીતના સોમનાથ મંદિરમાં જીર્ણોદ્ધારની કાર્યવાહી કરી હતી એના વિશે અહીંયા ઇન્ફોર્મેશન મળે છે. વ્યાપક ક્રોનિક કિડની ડિઝીઝની રજિસ્ટ્રી બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય જે છે કયું બન્યું છે? ઓડિશા. કે કયા કઈ વસ્તુથી, કયા કયા એંગલથી કિડનીના કેવા કેવા રોગ થાય લાંબા સમયના, ક્રોનિક એટલે થાય લાંબા સમયના, તો આના માટેની આખી નાખી રજિસ્ટ્રી, પાછળ કેટલા કેટલા પેશન્ટને શું થયું હતું પુરાના અનુભવ પરથી, જેથી કરીને ભવિષ્યના પેશન્ટ આવે તો સારવાર કઈ રીતના કરી શકાય એ ખબર પડે. તેની આખી રજિસ્ટ્રી જે છે બનાવનાર ઓડિશા રાજ્ય ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. દ્રષ્ટિ 10 નામનું જે સ્ટાર લાઇનર હે ને, આખું નાખું જે ડ્રોન છે, આ દ્રષ્ટિ ડ્રોન કોણ બનાવે છે? અદાણી બનાવે છે. કોના માટે? ભારતીય નૌકાદળ માટે બનાવી રહ્યું છે. અને આ મેલ કાર્યક્ષમતા છે. મેલ કાર્ય શું થાય? મીડિયમ અલ્ટિટ્યુડ, લોંગ એન્ડ્યોરન્સ, મધ્યમ ઊંચાઈએ રહેશે અને લાંબા સમય સુધી હવામાં રહેશે. સહન ક્ષમતા છે, એન્ડ્યોરન્સ છે એની પાસે. બરાબર. અદાણી દ્વારા આનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે. અને ઇઝરાયલનું જે હર્મિસ કરીને, હર્મિસ 900 કરીને જે આખું આખું પ્લેન છે એની મદદથી આ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. તો અદાણી કાકા બનાવી રહ્યા છે. કોમનવેલ્થ સ્પીકર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સનું 28મું સંમેલન જે છે એ નવી દિલ્હી ખાતે યોજાય. અલગ અલગ દેશોના સ્પીકર, અધ્યક્ષ જે છે આની અંદર ભાગ લે કે લોકસભાને કઈ રીતના ચલાવવી. બરાબર. પછી ભારત શાસન અને જાહેર સેવાઓ માટે રાષ્ટ્રીય ભાષાના અનુવાદ મિશન હેઠળ કયું રાષ્ટ્રીય પ્લેટફોર્મ કાર્ય? એનું નામ છે ભાષિની. 36 થી વધારે ભાષાઓ જે છે ઇન્ડિયન લેંગ્વેજ એનું શું કર્યું છે? AI દ્વારા ટ્રાન્સલેશન કરે, એનું નામ છે ભાષિની. ભારતીય સેનાની અંદર નવું લોન્ચ કર્યું DIME ડિજિટલ પ્લેટફોર્મ. DIME પ્લેટફોર્મ આ એવું પ્લેટફોર્મ છે કે ભારતની જે આખી નાખી આર્મી છે એનો સામાન બામાન ક્યાં પહોંચ્યો હોય બધાનો ડેટા એક જ જગ્યા પર આવશે. ચેન્નઈથી સામાન નીકળ્યો હોય, ઉપર લદ્દાખ નીકળ્યો, એ બધું જે છે ને આખું નાખું મેન્યુઅલ કામગીરીથી બધી કેવી થઈ ગઈ? ડિજિટલ કામગીરી થઈ ગઈ. તો આખું નાખું લોજિસ્ટિકનું ક્ષેત્ર જે છે આ DIME ડિજિટલ પ્લેટફોર્મ જે છે સંભાળે છે. બરાબર. આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સીની 16મી સભા કયા શહેરની અંદર યોજાણી? તો અબુધાબીમાં યોજાણી. ભારતે પણ આ આખી નાખી કોન્ફરન્સમાં શું લીધેલો? ભાગ લીધો. ભારતે આની અંદર પોતાના ટાર્ગેટને વળી પાછા ઉચ્ચાર્યા હતા કે 2030 સુધીમાં અમે 500 ગીગાવોટ જે છે રિન્યુએબલ એનર્જી જે છે બનાવવા જઈ રહ્યા છે. 500 ગીગાવોટ. અને ભારત જે છે 2070 ની અંદર, અને ભારત જે છે 2070 ની અંદર નેટ ઝીરો પોલ્યુશન કરતો દેશ બની જશે. બરાબર. એમિશન, નેટ ઝીરો એમિશનનો ટાર્ગેટ આપણે 2070 સુધીમાં પૂરો કરવાનો છે. અને 2030માં જે 500 ગીગાવોટ જે પૂરું કરે એની પહેલા જ 2025માં આપણે એનો 50% ટાર્ગેટ જે છે પૂરો કરી દીધો. એટલે કે 250 ગીગાવોટ અત્યારે જે છે કન્ટિન્યુઅસલી એમાંથી આવે છે? રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે. ચલો, ભારતની એક સાયકલિંગ રેસ યોજાઈ ગઈ મલ્ટી સ્ટેજ. એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની, પેલા દાદરા ડુંગરા ચડવાના, પછી પાણીમાં જવાનું વગેરે વગેરે. તો આવી મલ્ટી સ્ટેજ આખી સાયકલિંગ રેસ પુણે યોજાઈ ગઈ. આની અંદર ગુડવિલ એમ્બેસેડર જે છે, જે આનું પ્રમોશન કરે, કોની નિમણૂક થઈ છે? MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, એની નિમણૂક કરવામાં આવી હતી. ચલો, ક્લિયર. પછી આદિવાસી ઉપચારકો, આદિવાસી વિસ્તારમાં રહેતા આવા લોકો કે જેને આદિવાસી ઔષધિઓનું ખૂબ સારું જ્ઞાન હોય, તો આની ક્ષમતા વધારવી છે કે આને હજી વધારે જ્ઞાન મળે. કેમ કે આ લોકો પાસે જે જ્ઞાન છે એમાં 2 રોગનું જ્ઞાન એની પાસે નતું હોતું. એક તો લેપ્રસી અને બીજું છે મલેરિયા. તો આ બંનેનું સચોટ જ્ઞાન મળે અને આદિવાસીઓનો જીવ બચાવી શકાય એટલા માટે પહેલો રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાંથી ચાલુ થયો? હૈદરાબાદથી ચાલુ. પછી ભારતમાં ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ, આજે જે આપણે ભણ્યા છીએ ટોપિક, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ. બરાબર. જે દેશને સ્વચ્છ ઉર્જા નિકાસમાં પહેલું સ્થાન આપવા માટે કયા રાજ્યને વિકસે? ભારતનો પહેલો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ જે છે અને એ
મોટા લેવલ ઉપર ક્યાં બની રહ્યો છે? તો એ બની રહ્યો છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનું કાકીનાડા. આ કાકીનાડામાં જે કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની જે કંપની છે, આ કંપની જે બેઝિકલી એમોનિયામાંથી શું બનાવે છે? ખાતર બનાવે છે. પણ હવે એને એમોનિયા પણ ગ્રીન એમોનિયા બનાવો છે. તો આનું પહેલું કારખાનું જે છે ગ્રીન એમોનિયાનું, એ ભારતની અંદર બનાવી રહ્યો છે. તો આ સાથે આપણે આપણા વિડીયોને શું કરીએ છીએ? સમાપ્ત. અત્યાર સુધી આખો સેશન ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.